10-15 દિવસનો સમય તો એવો હતો કે માત્ર અમે ભાત ખાઈને જ તે જીવ્યા છે. એટલે એ દિવસો તે ત્યારે મતલબ પીએસઆઈની તૈયારી કરતો હતો અને એ સમય દરમિયાન ફાધર એક્સપાયર થઈ ગયા. એટલે 5 વર્ષમાં જેની પાસે કોઈ સગો ભાઈ નથી, ઓહો, જેની પાસે મધર ફાધર નથી, મારા બા હતા. આજે પણ સાહેબ હું મારા મમ્મી વગર ન રહી શકું. એસ્ટોન ચોકમાં મેડિસિન શોપી કરીને એક શોપ હતી, ત્યાં 5,000 રૂપિયાની જોબમાં હું લાગેલો. માણસને ભૂખ કરાવે એવું કોઈ ન કરાવે એમ. માણસ જ્યારે ભૂખો થાય ને ત્યારે ગમે એ વસ્તુ કરે. જે મિત્રો છે એ મિત્ર વર્તુળે ટિકિટના બીજા પૈસા અરેન્જ કર્યા અને પછી હું પહેલું પેપર મિસ કરી ગયો હતો અને બીજું પેપર હું એટેમ્પ કરી શક્યો હતો. પેલો હું ક્યાં મોકલાવું તમને કહો, હું આજથી જ તે ના પાડું છું, કાલથી હું આ ફિલ્ડમાં આવીશ નહીં. મારી નિષ્ફળતાએ ખૂબ બધું શીખવાડ્યું છે. અને અભિજીતસિંહ ઝાલા ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આ નામ અજાણ્યું નથી. કેટલા યુવાનોને શૂન્યમાંથી સર્જન કરી અને સફળતાના શિખરો સુધી પહોંચાડ્યા છે. એક પથદર્શક તરીકે, એક ગુરુ તરીકે, એક મા તરીકે એમણે હંમેશા યુવાનોની સાથે રહ્યા છે. એમના જીવનના ઉતાર ચઢાવ વિશે, એમના અંગત સંઘર્ષ વિશે, એમના જીવનમાં આવેલા તોફાન અને વંટોળ વિશે આજે વાત કરવી છે, એમના વિશે જાણવું છે. તો આપણી સાથે છે અભિજીતસિંહ ઝાલા. સ્વાગત છે સર. થેન્ક યુ સો મચ સર. સર, એટલા વિડીયો સોશિયલ મીડિયા ઉપર, રીલ્સ, લોકો હવે તમારા વોઇસ ઉપર પોતાની રીલ બનાવે છે, તૈયારી કરતા હોય યુવાનો, કે કંઈક મોટિવેશનલ તમારી વાત કરતા હોય બનાવે છે. પણ તમારા વિશે જાણવું છે આજે. યુવાનોને માર્ગદર્શન આપો છો, તમે એક આઈડલ છો એમના માટે. પણ શરૂઆતથી શરૂ કરવું છે આજે, અને શરૂઆતથી વાત કરવી છે. અભિજીતસિંહ ઝાલાનું જે જીવન છે એની સફરની શરૂઆત ક્યાંથી થાય છે? ઓકે, શરૂઆતની જો આપ વાત કરીએ તો બહુ એક નાનકડું એવું ગામનું નામ છે ફેદરા. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાનું આ ગામ છે. બહુ નાનકડો એવો પરિવાર. મમ્મી, પપ્પા અને હું અને મારો ભાઈ ને મારા બેન. આમ જોઈએ તો મારા બેન મોટા મારાથી, મારો નાનો ભાઈ છે અને વચ્ચે હું છું. એટલે દીકરાઓમાં સૌથી મોટો હું, મારાથી મોટા મારા બેન ખરા. તો પરિવાર આવડો છે. અને આમ જોઈએ તો આજે ઘણો મોટો વિદ્યાર્થીઓનો પરિવાર મારી સાથે છે. પણ આ રીતના એક નાનકડા ગામમાં, એક સારા ગામમાં મારો જન્મ થયેલો છે. પ્રાથમિક શિક્ષણ મેં અમરેલીમાં કરેલું, મતલબ પ્રથમ ધોરણ છે મેં ત્યાં કરેલું. ત્યારબાદ ફરી એક વખત માદરે વતન ગામે પાછો આવ્યો. ગામમાં થોડા ઘણા ધોરણો છે, ધોરણો ભણ્યો. થોડી ઘણી પરિસ્થિતિ નબળી હોવાના કારણે ક્યાંક મામાને ત્યાં, ક્યાંક માસીને ત્યાં એવી રીતના મારે ભણવાનું થયેલું. અને મામાએ ખૂબ બધો સપોર્ટ કરેલો. મામાને ત્યાં હું ભણેલો. ફરી એક વખત પાછો હું બેક ટુ પેવેલિયન જાઉં છું ને ફેદરામાં ભણું છું. 10મું ધોરણ પાસ કરી. એક અમારી સ્કૂલ હતી સાહેબ, કે એમાં પતરાવાળી સ્કૂલ હતી. એમાં લગભગ 27 વિદ્યાર્થીઓ 10મા સરકારી શાળા. અને ચોમાસામાં રજા, કેમ કે પતરામાં મોટા મોટા હોલ હતા, એટલે પાણી ભરાઈ રહે, એટલે ચોમાસામાં રજા હતી. મને હજી યાદ છે કે સમાજ વિદ્યાનો જે વિષય આવે છે, સામાજિક વિજ્ઞાન, એ સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસનો પોર્શન અમને ભણાવવામાં જ નહોતો આવેલો. શિક્ષકોએ બહુ બધા પ્રયત્ન કર્યા, પણ જે શિક્ષકની જવાબદારી હતી એ ક્યારે તે સમય દરમિયાન નહોતા. એટલે એવી રીતના ક્યાંક અમે પ્રાથમિક શિક્ષણ ત્યાંથી લીધેલું. પણ એ જરૂરથી કહીશ કે એ સ્કૂલમાંથી ઘણું બધું ઘડતર થયેલું. એ શિક્ષકો પાસેથી એવા લેસન્સ લીધેલા છે, એવા પાઠ લીધેલા છે કે જેને મને જિંદગી જીવતા શીખવાડ્યા. ત્યાંથી આગળ જઈ ધંધુકા બોર્ડિંગ, ચુડાસમા દરબાર બોર્ડિંગમાં મેં 11 અને 12 કરેલું. ત્યાં મેં સાયન્સ સ્ટ્રીમ લીધેલી. આમ જોઈએ તો આર્ટ્સનો વિદ્યાર્થી છું. પહેલેથી મને આર્ટ્સ પસંદ છે. મને ગુજરાતી ખૂબ ગમતું, મને સાહિત્ય ખૂબ ગમતું. સંસ્કૃતમાં એ સમય દરમિયાન તાલુકા ફર્સ્ટ હતો. આવા વિષયો મને બહુ ગમતા. પણ કહેવાય ને કે એ સમય દરમિયાન કોઈ કે બાળકને શું કરાવવું છે, તો કે તો સાયન્સ કરાવો. સાયન્સ કરાવશો તો કાંઈ એન્જિનિયર બનશે, કાંઈ ડોક્ટર બનશે. મારું મેથ્સ ખૂબ ખરાબ સાહેબ. અને એન્જિનિયરિંગ સ્ટ્રીમને મેં પસંદ કરી, એ સ્ટ્રીમને મેં પસંદ કરી. અને એમાં મેથ્સ જ આવે, ખરાબ હોવા છતાં. અને કહેવાય ને કે બોર્ડરે પાસ થયો. મને યાદ છે 12માં મારે 56% હતા. 56% હું પાસ થયો. અને પછી હવે કંઈક હજી સારું કરવું છે. એટલે મારો એક મિત્ર છે, એ બેંગ્લોર ભણતો એ સમય દરમિયાન કોલેજમાં, બીફાર્મ કરતો ત્યાં. તો મારા ફાધરને મારા કાકાને બધાને કન્વિન્સ કર્યા કે નહીં, તો તમે ત્યાં મોકલી દો, ખૂબ સારું છે. એટલે મેં કીધું કેમેસ્ટ્રી મારું સારું નથી.
નથી મારું મેથ્સ સારું. એટલે મેં કીધું બીફાર્મ કરીએ તો બીફાર્મમાં આવા વિષયો આવે ખરા? તો કે બીફાર્મમાં આવા કોઈ વિષય જ નથી આવતા, તાર ચિંતા કરવાની કાંઈ જરૂર છે નહીં. અને અહીંયાથી હું ઉપડ્યો. મને યાદ છે મારા ફાધર મને સરદાર પટેલ એરપોર્ટે ડ્રોપ કરવા માટે આવેલા. પેરેગોનના ચપ્પલ પહેરેલા, સાદા કપડાં પહેરેલા, 2 થેલાઓ હતા. એક થેલામાં આખો થેલો મમરાનો ભરેલો સાહેબ, અને એકમાં આપણા બધા વાઘા હતા. અને ત્યારે ત્યાં જ્યાં હું ઉતરો 4 વર્ષ હું ત્યાં રહ્યો. મતલબ ફેમિલીનો પૂરેપૂરો સપોર્ટ એ રીતનો ખરો કે તારે જે જોઈ તું કહેજે, પણ મને છૂટો મૂકેલો કે તું ત્યાં તારી રીતના એ બધી વસ્તુ છે ને તું કોન્કર કર, તારી રીતના ત્યાં તું જીવ એમ. ત્યાં જઈને ખબર પડી કે મેથ્સ અને કેમેસ્ટ્રી સિવાય આ સ્ટ્રીમમાં કાંઈ નથી આવતું. પણ પછી તો હવે તરવાની વાત હતી, હવે ઢબવાની વાત હતી. એટલે ધીમે 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 કરી અને ધોરણો પસાર થતા ગયા. એક રસપ્રદ કિસ્સો એવો પણ બનેલો કે સેકન્ડ યર છે એ મેં પાસ કર્યું. થર્ડ યરની પરીક્ષા મને નહોતી દેવા દીધી. મને મારો હાથ ભાંગી ગયો હતો અને થોડીક એટેન્ડન્સ લો હતી. મારા સિસ્ટરના મેરેજ હતા અને મેરેજમાં આવી ગયેલો. અને આપને કહીશ તો કદાચ તમે માનશો નહીં, મારી ઇન્ટરનલ એક્ઝામ હતી એની પહેલા ધંધુકામાં ઈસરદાન ગઢવીનો ડાયરો હતો. અને ડાયરાનો સાહેબ હું પહેલેથી શોખીન. એટલે મારા ફાધરે તો ટિકિટ કરી દીધી, બધું કમ્પ્લીટ કરી દીધું કે ભાઈ અહીંથી તું આવી રીતના જજે એમ. અને એ ટિકિટ મેં કેન્સલ કરાવી, મારા ફાધરને નહોતું કીધું. ધંધુકા ડાયરામાં હું ગયો. મારા જે મિત્રો છે એ મિત્ર વર્તુળે ટિકિટના બીજા પૈસા અરેન્જ કર્યા. અને પછી હું પહેલું પેપર મિસ કરી ગયો હતો અને બીજું પેપર હું એટેમ્પ કરી શક્યો હતો. એ ડાયરો જોવા માટે એટલો જબરદસ્ત જે તે સમય દરમિયાન ઈસરદાન ગઢવીનો ફેન હતો ને આજે પણ છું. પહેલી વખત અને છેલ્લી વખત એમને મેં ત્યાં લાઈવ જોયેલા. પછી એ સમય દરમિયાન થર્ડ યરમાં 14 વિષયો આવે ટોટલ. મને પરીક્ષા જ ન દેવા દીધી લો એટેન્ડન્સના કારણે. 70% કરતાં વધારે એટેન્ડન્સ હોવી જોઈએ ને મારે 68% જેટલી હતી, પણ ન દેવા દીધી એ સમય દરમિયાન. ઘરે તો ખબર નહોતી, ઘરે તો એમ જ કીધું થર્ડ યર પાસ કર્યું છે. સ્વાભાવિક છે કદાચ કહું તો ત્યાંથી લઈ આવે અને કદાચ થોડી ઘણી જે પણ મેથી પાક મળે એ અલગથી હતું. એક પ્રકારનો એ ભય હતો, એક પ્રકારનો ડર હતો એમ. પછી 4th યર આવ્યું. 4th યરમાં સાહેબ 14-15 વિષયો લગભગ આના હતા અને 14-15 વિષય પહેલાના હતા. એક સાથે 30 જેટલા વિષયો મેં આપેલા અને એક સાથે એ બધા જ વિષયો મેં પાસ કરેલા. એક સાથે એ મારા માટે હું કહીશ કે એક એચિવમેન્ટ હતી કે જે મેથ્સ મને નથી ગમતું, જે મને કેમિસ્ટ્રી નથી ગમતું, એવા બધા વિષયો છે એ વિષયો સાથે ને ટેકલ કરી અને બધી પરીક્ષાઓ પાસ કરેલી. ત્યાંથી પછી ફરી એક વખત રાજકોટ પાછો આવું છું ને રાજકોટને કર્મભૂમિ તરીકે પસંદ કરું છું. ફાધરે કીધું કે હવે અહીંયા બેસવાનું નથી આપણે, તારી પાછળ આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, હવે તને જોબ તો મળવી જોઈએ. એટલે બીજે કે ત્રીજે દિવસે રાજકોટ આવતા બીજે કે ત્રીજે દિવસે મારા ફાધરે કીધેલું તું હવે જા અને તારી રીતના તું જોબ સર્ચ કર. મને યાદ છે એસ્ટ્રોન ચોકમાં મેડિસિન શોપી કરીને એક શોપ હતી, ત્યાં 5000 રૂપિયાની જોબમાં હું લાગેલો. કઈ સાલની વાત હશે? આ હું 2015 ની વાત કરી રહ્યો છું. 2014-15 ની પહેલી નોકરી, મારી પહેલી નોકરી. 5000 રૂપિયા મને સેલેરી આપતા હતા ને એ જગ્યા પર મારે એઝ અ ફાર્માસિસ્ટ કામ કરવાનું હતું. પછી ત્યાંથી આગળ જઈ અને મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કર્યું મેં એમઆર. હા, અને એ જ સમય દરમિયાન ક્લિન્ટન ફાઉન્ડેશનની એક બહુ સારી એવી કંપની હતી. કંપની સાથે જોડાણો ને રાજકોટના અલગ અલગ પેડિયાટ્રિશિયન્સને મળવાનો મોકો મળ્યો અને મારાથી જે પ્રયત્નો થયા મેં પ્રયત્નો કર્યા. એક સમય એવો આવી ગયો કે ભાઈ આ ફિલ્ડમાં મારે જવું જ નથી, આ ફિલ્ડ મને પસંદ જ નથી, તો મેં શું કામ પસંદ કર્યું છે. અંતે એ મૂક્યું અને એ મૂકી અને પછી પપ્પાને કીધું પપ્પા મારે હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી છે. અને પછી એ ફિલ્ડમાં જંપલાયું. ફાધરે પૂરેપૂરો સપોર્ટ કર્યો. કાંઈ વાંધો નહીં બેટા, 1 વર્ષ હું તને આપું છું, 1 વર્ષ તું તારી રીતના તનતોડ મહેનત કરી અને તું પાસ થા. એટલે આવી રીતના ક્યાંક શરૂઆત થઈ. જી સાહેબ. આ ટાઈમલાઈન તમે કીધી સર, હવે આ ટાઈમલાઈનની અંદર મારે ડિટેલમાં જવું છે. ઓકે. બાળપણની વાત કરી કે ભાઈ 27 છોકરાઓ આ સરકારી એક શાળાની અંદર અભ્યાસ, તો એ બાળપણની એ વખતે માતા પિતા સાથેનું જોડાણ, અભ્યાસમાં કેવી રુચિ હતી, ક્યારેય ઠપકો મળ્યો છે, ક્યારેય માર પડ્યો છે કે શું છે, એના વિશે મને જણાવો કંઈક. સાહેબ સ્કૂલમાં પહેલેથી તોફાની વિદ્યાર્થી તરીકે આમ છાપ ખરી આપણી કે આ તોફાન કરે એમ. અને શિક્ષકોને ખરું કે આ વિદ્યાર્થી પાસ તો થઈ જશે પણ તોફાની છે એમ, એની રીતના ગમે એમ કરીને એ ફોડી લેવાનો છે એમ. એટલે એવી છાપ ખરી. ઘણા બધા તોફાન સ્કૂલમાં ઘણા બધા તોફાન કર્યા, માધ્યમિક સ્કૂલમાં ઘણા બધા તોફાન કર્યા. મારા પ્રિન્સિપલ હતા, દાખલા તરીકે જેમ કે સાહેબ હોડકામડો રમતા હોય અને એમાં આપણે ડાળ ઉપર ચડી જવાનું હોય અને બીજી ડાળ ઉપર કદાચ મારો ભાઈ હોય અને સામેવાળો વ્યક્તિ જો કદાચ મારા ભાઈને પકડવા આવે તેને ત્યાં
ઝાડવા ઉપરથી ધક્કો મારીને એનો હાથ ભાંગી નાખ્યો હોય. ઓહો. એટલે આવું બધું જે તે સમય દરમિયાન રહેતું. શિક્ષકો સાથે ઘણા બધા અનબનાવ રહ્યા છે, પણ એ બધા સોલ્વ થયા અને બહુ સરસ રીતના જે જગ્યા પર મેં ભૂલો કરી એ બધી જ ભૂલોને મેં ક્યાંક સ્વીકારી અને શિક્ષકોનો ખૂબ બધો પ્રેમ રહ્યો છે સાહેબ. પ્રભુભાઈ સાહેબ કરીને અમારા પ્રિન્સિપલ હતા, એમને હું માધ્યમિક શિક્ષણની વાત કરી રહ્યો છું, 10મા ધોરણની વાત કરી. મેં સાયન્સ રાખેલું, મતલબ કે એ સમય દરમિયાન હિન્દી અને ઇંગ્લિશ એવી રીતના રાખવાનું થતું, કાં તમારે હિન્દી રાખવાનું કાં તમારે ઇંગ્લિશ રાખવાનું. એટલે મેં ઇંગ્લિશ રાખ્યું અને ઇંગ્લિશમાં ફેલ હું મેથ્સમાં ફેલ અને હું સાયન્સમાં ફેલ, ત્રણેયમાં ફેલ. અને 100માંથી લગભગ મારે 7 માર્ક 8 માર્ક 10 માર્ક્સ આવા બધા હતા. એટલે પ્રભુભાઈ સાહેબે મને બોલાવ્યો, મને કે તારે શું કરવાનું છે, એક કામ કર તું હિન્દીમાં આવી જાય. મેં કીધું સાહેબ એક મને મોકો આપો, હું તમને કરી બતાવીશ. એટલે બીજી પરીક્ષામાં હું ઓલમોસ્ટ બસ 35-36 માર્કથી પાસ થઈ ગયો, ક્લિયર થઈ ગયો. યસ. પછી શિક્ષકને મારા પર વિશ્વાસ જાગ્યો, ખાસ કરીને ગુજરાતી છે એવા બધા વિષયોમાં, ગ્રામરમાં કે ગુજરાતીમાં મારો 1 માર્ક કપાય તોય મારા શિક્ષકને ન ગમતું કે તારો 1 માર્ક કેમ કપાણો એમ. ગ્રામરમાં? યસ સર. ગુજરાતી ગ્રામર છે, ગુજરાતી લિટરેચરની વાત કરી, એમાં મારો માર્ક કપાય. 30 માર્ક્સની ટેસ્ટ લીધી હોય તો 29 મારે માર્ક્સ આવ્યા હોય તો મને મારા સાહેબ ખીજાતા. અને સાહેબ એટલું સરસ ભણાવતા કે લગભગ માર્ક કપાય જ તે નહીં એમ. એટલે પહેલેથી રુચિ આર્ટ્સ તરફની રહેલી, પણ કહેવાય ને કે અનાયાસે કોઈ સ્ટ્રીમને પસંદ કરી લેવામાં આવી. મેં સાયન્સને પસંદ કર્યું. હું એમ નહીં કહું કે આ સાયન્સે મને કાંઈ દીધું નથી, એ સાયન્સે મને ઘણું બધું દીધું. એ જ બધા અનુભવોને આજે હું એપ્લાય કરીને મારા વિદ્યાર્થીઓને ઘણું બધું શીખવાડી સમજાવી રહ્યો છું. તો શિક્ષણ તો ખૂબ કામ લાગ્યું છે સાહેબ મને. એ કોઈ પણ પ્રકારે હોય, ઘણા બધી તો આટલા બધા વિષયમાં ફેલ થવાની ઘટનાઓ હોય કે પછી સાહિત્ય પ્રત્યેની શરૂઆત હોય, તો એ બધી વસ્તુ બાળપણમાં જ બની છે. તો ગુજરાતી ભાષા પ્રત્યેનો લગાવની એમ તમને એક્સ્ટ્રીમ લેવલે ક્યારે થયું કે મને સાહિત્યમાં રસ છે, કે મને ડાયરો સાંભળવો ગમે છે, મને આર્ટમાં જવું છે? તો એ બધા કન્ફ્યુઝન વખતે એક તરુણાવસ્થામાં એ મનોસ્થિતિ કેવી હતી અને ત્યારે કઈ રીતે આ બધી વસ્તુ જઈ રહી હતી એક ફિલ્મની જેમ? સાહેબ જે તે સમય દરમિયાન વડીલો પર બહુ બધો વિશ્વાસ હતો. વડીલો કહેતા એ જ સાચું છે એવું આપણે માનતા, અને એ સાચું પણ રહેતું હોય છે. પણ મારી આજે સ્ટ્રીમ પસંદગી કરવાના ક્યાંક મામલામાં હું ક્યાંક એવું કહીશ કે એ મારું ખોટું ડિસિઝન હતું. મારી સાથે જે જોડાયેલા હતા એ લોકોનું પણ ખોટું ડિસિઝન હતું. તમે કહો છો કે સાહિત્ય પ્રત્યેનો પ્રેમ, તો મને પહેલેથી કોઈ પણ કવિતાઓ હોય એ સાહેબ એક વખત પઠન કરે એટલે એ કદાચ કવિતા કેવડી મોટી કેમ નથી મને આખી યાદ રહી જતી. એ ચારણ કન્યા હોય તોય ભલે, કે પછી કોઈ પણ કવિતાઓ હોય. એટલે ત્યાંથી જ તે એ રુચિ હતી. સાહિત્યમાં પ્રાસને મળતી કોઈ વાતો કરે તો મને પહેલેથી જ તમારા રૂવાડા ઊભા થઈ જતા. મને ગમતું, ખાસ કરીને ચારણી શૈલીમાં કોઈ વસ્તુને વર્ણવી હોય તો મને ખૂબ પસંદ હતું. ઈસદાન ગઢવીના લગભગ કોઈ એવા ડાયરા નથી જે મેં ન સાંભળ્યા હોય. પહેલી વખત સાવજનું દાન હોય તો ભલે, એ નાનકડી ઓલી પેલી કેસેટ આવતી ને સાહેબ, એ કેસેટમાં એક વોકમેન 7મ 8મના વેકેશનમાં લઈ આવેલો અને લગભગ બધી જ મારી પાસે હતી સાહેબ. અંજલિનો જાયોથી લઈને તમે બધી મને કયો, હું બધું કહી શકું એમ. પહેલી એવી કઈ કવિતા હતી, પહેલી એવી કઈ વાત હતી જે કડકડાટ યાદ રહી ગઈ હોય અને આજે પણ યાદ હોય? પહેલી એવી કવિતા હું આપને કહું તો આ ચારણ કન્યા છે. ચારણ કન્યાની સાથે સાથે આ મેં એક વાત કરી, શ્રી કૃષ્ણ ભગવાનની રાસલીલા સમયમાં જે અલગ દલ્લક કરીને એક જે રચના હતી, આમ જોઈએ તો થોડીક અઘરી છે ને નિભાવી, કેમ કે શબ્દો એ પ્રકારના અલગ દલ્લક, ઝાંઝર ઝલ્લક, રઢિયાળ, જમનાનો મલક ને એ પ્રકારના છે. પણ એમાં એ પ્રકારની રુચિ હતી જેથી મને એ કવિતાઓ આજે પણ. ચારણ કન્યા અને મેઘાણી અને સાહિત્યની વાત કર્યો, ચારણ કન્યાની વાત કરી, તો ચારણ કન્યાના અમુક પદ કે અમુક જે છે એ રજૂ કરી શકો કે વાત કરી શકો, શેર કરી શકો અમારા મિત્રો સાથે? મને સાહેબ મજા ક્યાંથી આવે છે કે એમ કહે છે કે 14 વર્ષની ચારણ કન્યા, શ્વેત સુવાળી બાળી ભોળી ચારણ, આ બધી વાત તો છે, મને મજા આવે છે, ઠીક છે. પણ એમાં કેમ આવલો ઘરમાં ઘૂસીને મારવાની વાત હોય ને, ત્યાંથી મને એ બધું મજા આવે કે સિંહણ તારો ભડવીર ભાઈગો, રણમેલીને કાયર ભાઈગો, ડુંગરનો રણનારો ભાઈગો, હાથીનો હણનારો ભાઈગો, નર થઈ નારીથી ભાગ્યો અને નાની એવી છોડીથી ભાગ્યો. એટલે એમાં આમ કાયદેસર એવું લાગે કે ભાઈ અંદર ઘૂસીને એને કહી દીધું એક ભાઈ તું તારી રીતે એમ. યસ, એ નાનકડી એવી બાળાનું વર્ણન મેઘાણી સાહેબની કલમ ઉપડે એટલે પછી એ તમારા રૂવાડા ઉભા કરી દે. એટલે આ સૌપ્રથમ કડકડાટ કરેલી. જી સાહેબ. અને કડકડાટ કરવાનો પેલો નહોતો કે મારે કડકડાટ કરવી છે, પણ કુદરતી કયો તમે કે મને મેથ્સનું તમે ગમે એટલું સમજાવો મને નથી જ આવડવાનું, મને હજી છેદ ઉડાડતા મને તકલીફ થાય છે. પણ તમે મને સાહિત્ય કહો, કોઈ વ્યક્તિ સાહિત્ય બોલતું હોય તો હું એમાં ભાવભોર થઈ જતો હોઉં છું, એકદમ એમાં ઘૂસી જતો હોઉં છું.
અને એક સારો શ્રોતા ખરો, સારો વક્તા કરતાં હું એક સારો શ્રોતા છું, મને સાંભળવું બહુ ગમે છે. ખૂબ સાંભળ્યું છે ને ખૂબ વાંચ્યું છે એટલે જ આટલા સારા વક્તાઓને એટલે જ આટલા લોકોના હૃદયને સ્પર્શી શકો છો. જી સાહેબ. બાળપણના એક મતલબ બચપણની અંદર બધાની અંદર એક ઇનોસન્સ હોય, એક તોફાની છોકરાની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. કેમ કરી અને એક બાજુ ગુજરાતી સાહિત્ય અને આની સફર, એક બાજુ સાયન્સ, અને એમાં પણ 30 વિષયની પરીક્ષા દેવાની થાય એક સાથે. કેટલું ચેલેન્જિંગ હોય. અને બીજું કે આ તોફાની છોકરો અને આ તોફાનો, આ કેટી, આ બધી વસ્તુ એક એવરેજ સ્ટુડન્ટ કહી શકાય, એવરેજ સ્ટુડન્ટ કહી શકાય 100%. એ આજે લાખો યુવાનોને પોતાના જીવનમાં સફળતાના શિખરો સર કરવાના છે, એનું માર્ગદર્શન આપે છે, એનો પથદર્શક બને છે. કેવું લાગે? અજુકતું લાગે સાહેબ. અને મતલબ જેટલું પણ મળ્યું છે મને, એમાં હું જરૂરથી કહીશ કે મને મારી નિષ્ફળતાએ ખૂબ બધું શીખવાડ્યું છે. અને એટલું જરૂરથી કહીશ કે એ જ નિષ્ફળતાઓ છે, એ નિષ્ફળતાએ ફરી એક વખત મને ક્યારે નિષ્ફળ નથી થવા દીધો. કુદરતની મહેરબાની, માતાજીની દયા, ભગવાનના આશીર્વાદ, માતા પિતાના આશીર્વાદ, આપણે કહીએ સાહેબ જે ફિલ્ડમાં જે રીતના હું ઘૂસું છું ને, મારું કોઈ દિવસ ક્યાંય અટકું નથી સાહેબ. ઘૂસતા પહેલા એક વખત એવું લાગે કે આપણાથી થઈ જશે, એક વખત સંચય થાય, પણ પછી થઈ જશે એમ કરીને એક વખત પડીએ છીએ, યા હોમ કરીને ફતે છે આગે એમ નર્મદ કે એમ. એક વખત ઘૂસતા પછી લગભગ એ જે પણ વસ્તુ એમાં લગભગ પાર નીકળતા હોય છે. હું તો કુદરતી શક્તિ જ કહું છું સાહેબ, કેમ કે આપણી ઇન્સ્ટિંગ જ્યાં ખતમ થઈ જાય ત્યાં કુદરત તમને દોડાવતું હોય છે, ત્યાં તમને ચલાવતું હોય છે. નિમિત્ત બનાવ્યા જ તમને આ કરવા માટે, વિદ્યાર્થીઓને તમારે માર્ગદર્શિત કરવાના છે. ઉતાર ચઢાવો જિંદગીમાં ખૂબ બધા રહેવાના છે, પણ છતાંય તમારે હવે આ ધાર્યું છે ને આ જ તમારે કરવાનું છે, એટલે થઈ જતું હોય છે સાહેબ બધું. એની અંદર પડો તમે, પછી તમે કીધું એમ કે પછી તરવાનું છે ને બહાર નીકળવાનું જ છે. કેટલાય એવા વિદ્યાર્થી મિત્રોને નહીં ખબર હોય સાહેબ આટલી બધી વસ્તુમાંથી પસાર થઈ ચૂક્યા છે. પેલી નોકરી એ ગમતું નથી. ઘણા એવા યુવાનો છે કે જે પોતાના પ્રોફેશનથી ખુશ નથી, જોબ સેટિસ્ફેક્શન નથી મળતું. તો એ પહેલી નોકરી તમે કીધું 5,000 રૂપિયામાં હું આ રીતે શરૂ કરું છું ને, MRની નોકરી, તો એ સમયગાળો કેવો હતો, એને કઈ રીતે જોવો છો તમે? ઘણી વખત આપણને એમ લાગે કે આ બધા સંઘર્ષ હતા છે, પણ એ સમય દરમિયાન કોઈ સંઘર્ષ નથી. મતલબ ત્યારે એવું જરાય નથી લાગ્યું કે આપણે આ સંઘર્ષના દિવસોમાંથી પસાર થઈ રહ્યા છીએ. બાકી દિવસો તો એવા આવ્યા સાહેબ કે જે તે સમય દરમિયાન અમારા ઘરે, મને હજી યાદ છે સાહેબ, ખાવાના પૈસા નહોતા. અને બાજુમાં, હું નામ જોક કહીશ કે બાજુમાં મારા એક સુમનબા હતા, એમને મારા મમ્મીને ત્યાં એક મોટું એક ચોખાનું કટ્ટું મોકલેલું, અને એ જ ચોખા સાહેબ સવારે મમ્મી ચોખા બનાવે, સાંજે તે એની ખીચડી બનાવે. એટલે લગભગ 10-15 દિવસનો સમય તો એવો હતો કે માત્ર અમે ભાત ખાઈને જ તે જીવ્યા છે. એટલે એ દિવસો ત્યારે મતલબ માતા પિતાની છાયા હતી. માતા આજે હયાત છે, પિતા નથી, તો એમને એવી રીતના એ બધી વસ્તુને ટેકલ કરી છે, ક્યારેય એ સંઘર્ષ લાગ્યો નથી. અને આજે પણ કોઈ વસ્તુ સંઘર્ષમય લાગતી નથી. એક બાળક તરીકે એ સમય જુઓ કે ઘરની અંદર ખાવાનું નથી, ખાલી ભાત ખાઈને 15 દિવસ કાઢવાના છે, અને મિત્રોને ત્યાં બહુ સારું જમવાનું હોય છે. જી સાહેબ. ત્યાં પણ જવાનું થયું હશે એમની સાથે, એનું ટિફિન બોક્સ જોયું હશે. હા. શું સ્થિતિ? બહુ અઘરી સાહેબ, કેમ કે સ્વાભાવિક છે કે ને માણસને ભૂખ કરાવે એવું કોઈ ન કરાવે એમ. માણસ જ્યારે ભૂખો થાય ને ત્યારે ગમે એ વસ્તુ કરે. તમને હું કહીશ તો તમને એમ થશે કે આવું કેમ. હું મારા વિદ્યાર્થીઓને ચોખ્ખું સાહેબ, હું ખુલ્લી કિતાબ છું, હું કહી દેતો હોઈશ બધું સાહેબ. મેં મંદિરમાં, મને યાદ છે સ્વામિનારાયણ મંદિર છે અમારે ત્યાં, સ્વામિનારાયણ મંદિરનું જે દાનપેટી છે, એ દાનપેટીમાં કાતર હોય, એ કાતરનો એક સાઈડનો ભાગ નાખી નાનકડું એવું તાળું હોય, એ તાળું ખુલી જતું, અને પછી એ જ તાળું આમ બંધ થઈ જતું. એટલે 1 વર્ષ સુધી સ્વામીજીનો જે પણ ચડાવો છે એનો એકમાત્ર હકદાર હતો હું. એટલે જે તે સમય દરમિયાન ત્યાંથી પણ પૈસા લઈ લીધેલા, પણ એ સમય દરમિયાન ખબર ન પડતી કે આ સાચું છે ખોટું છે એમ. આજે એ વસ્તુ કદાચ યાદ આવે તો એ દુઃખ પણ થાય છે કે આવું મેં કરેલું એમ. પણ આ સત્ય છે કે, અને પાછા મિત્ર વર્તુળ તે જબરદસ્ત હતું મારું. અચ્છા. હા, અમારી જે આખી ટોળકી છે એ સાહેબ જબરદસ્ત હતી. આજે કોઈ મતલબ અમારા મિત્રોમાંથી કોઈ એવો છે નહીં કે કોઈ ફિલ્ડમાં પાછો પડ્યો હોય. પોતાની રીતના પોતાના ફિલ્ડમાં ધીમે ધીમે કરીને ઢબી રહ્યો છે અને ખૂબ સારું કામ કરી રહ્યો છે. એટલે આ પ્રકારના સંઘર્ષો ક્યાંક થયા છે. પણ એવું જરૂરથી કહીશ કે ક્યારે એવું નથી લાગ્યું કે આજે કેમ ભૂખા હોવાનું થયું, કે આજે કેમ ઓછું મળ્યું. ઓછું દીધું જ નથી મમ્મીએ ક્યારેય કે પપ્પાએ ક્યારેય, પણ કીધું ને એમ કે ક્યારેક
કોઈ વસ્તુ આપણે જે જોતી હોય ને એ કદાચ નથી મળી. રોટલી જોતી હોય તો એ કદાચ રોટલી નથી મળી એની જગ્યાએ દાળ ભાત મળ્યા છે મને ભાત મળ્યા છે એમ. તો આવું બધું થયેલું છે અને એ દિવસો યાદ કરી એટલે થોડા કરુણ પણ થઈ જતા હોય છે, ભાવુક પણ થઈ જતી હોય છે. એ બધી યાદો તાજી થાય ત્યારે ફાધર શું કરતા? મારા ફાધર સાહેબ એકદમ મસ્ત મોલા કેરેક્ટર હતું. મારા ફાધર 2016ની 8 ડિસેમ્બરે એક્સપાયર થઈ ગયા. મારા ફાધરને આજે પણ લોકો એવી રીતના યાદ કરે, હજી યાદ કરે. મારા ફાધર ગામમાંથી નીકળે એટલે યુવાન વર્ગ ક્યાંક બેઠો હોય તો એ સાઈડમાં વયો જાય, એ અવાજ કરતો બંધ થઈ જાય. એ પ્રકારની એક રિસ્પેક્ટ, બીક નહીં, એક રિસ્પેક્ટ સાહેબ. મારા ફાધર કોઈ વડીલો બેઠા છે ત્યાં કદાચ જાય તો વડીલોથી નહીં તેમને એટલો પ્રેમ મળતો. મારા ફાધર ભણેલા બહુ ઓછા હતા પણ મારા ફાધરે ઇંગ્લિશમાં ઇન્ટરવ્યુ આપેલું છે. હા, અને એવા જુગાડુ હતા સાહેબ કે મારા ઘરની છત મારા ફાધરે ભરેલી છે. કડિયાકામમાં સૌથી અઘરામ અઘરી વસ્તુ છે તમારી છત ભરવી, મારા ફાધરે ભરેલી છે. સોનાલિકા ટ્રેક્ટર હતું અમારે, એ ટ્રેક્ટર જ્યાં સુધી સર્વિસ હતી ત્યાં સુધી એ ટ્રેક્ટર છે સર્વિસ સ્ટેશને જતું, પછી મારા ફાધરે તે ખોલીને બેઠા હોય. એટલે ક્યારેક તો એવું બને કે ટ્રેક્ટરનો અડધો ભાગ આ સાઈડ છે, અડધો ભાગ આ સાઈડ છે. હા, અને એ બધું કોઠાહૂદથી, એની સિવાય કાંઈ નહીં. અમારા ઘરના જ્યારે પાયા છપાણા ત્યારે અમારી પાસે પાયા છાપવા માટે દોરી નહોતી. એના માટે માઇક્રોમાંથી જે ઓલો તાર આવે, આવડો વાયર આવે, એ વાયરથી મારા ફાધરે પાયા છાપેલા, મને હજી યાદ છે. અને એ જ પાયામાં પછી રોદા નાખી અને જે ઓલી પીંપણીઓ મારવાની હોય એમાં હું, મારો નાનો ભાઈ, અમે બધા ત્યારે સાથે જોડાયેલા. એટલે આ રીતના ઉછેર થયો છે ને, એટલે હવે કદાચ ઉપરથી પડીને તો એવો ડર નથી કે હવે કદાચ આ ફિલ્ડમાંથી હું નીકળી જઈશ કે મારું કદાચ નહીં ચાલે. તો હું આજે મારા વિદ્યાર્થીને કહેતો હોઉં છું કે જે દિવસે મને એવું લાગશે કે મારો અસ્ત થાય છે ત્યારે હસતા હસતા હું આ ફિલ્ડને છોડીશ અને ખૂબ ખુશ થઈને છોડીશ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેનો મને પ્રેમ મળ્યો છે. માતા સાથેનો કેવો સંબંધ બાળપણથી રહ્યો છે હાલ સુધી? બાળપણના કઈ સ્મરણો યાદ કરો તો? મારા મમ્મીનું કેવું છે સાહેબ કે નાનપણથી જે હૂંફ ખરેખર મને જ્યાંથી પ્રાપ્ત થઈ છે, મારા ફાધર બહુ કડક મિજાજી હતા. મારા ફાધર થોડા કડક હતા અને આજે મને બહુ કામ લાગે છે. મારા ફાધર નાળિયેર જેવા હતા, અંદરથી ખૂબ પોચા હતા, બહારથી ખૂબ કઠણ હતા. અને હંમેશા એને એવું જ પ્રતીત કર્યું છે કે તું શું છો એમ, બરોબર, ખીજાવું મને નાસી પાસ કરો હાથે કરીને, જેથી કરીને હું ક્યાંક સારું કરું, બમણા વેગથી આગળ વધે. યસ સર. બાકી બોર્ડની પરીક્ષામાં મને ખડામાં મોકલેલો, મને કે ગાયો ગોતી આવ, ખડા મારે. એ બધી મારી ધીરજની કસોટી કરવા માંગતા હતા. પ્રેક્ટિકલી મારા ફાધર પાસેથી બહુ બધું મળ્યું છે. અને અક્ષર જ્ઞાનની શરૂઆત છે, એ શરૂઆત મારા મધરથી પ્રાપ્ત થઈ છે. આજે પણ સાહેબ હું મારા મમ્મી વગર ન રહી શકું. એ 2-3 દિવસ ક્યાંક ગયા હોય તો હું સતત એના કોન્ટેક્ટમાં હોય કે એને હું બોલાવી લઉં, ભાઈ તમે આવતા રહ્યો. આજે કદાચ અણબનાવથી હું બોલાવું કે તમે કેમ નથી આવતા એમ કરીને કદાચ બોલાવી લઉં, પણ એ એક પ્રેમ, એ એક તાતણો જે જોડાયેલો છે એ અવર્ણનીય છે. એને કદાચ વર્ણન પણ ન કરી. અક્ષર જ્ઞાનની શરૂઆત માતા દ્વારા થઈ અને જીવનનું જે જ્ઞાન છે કોઠાહૂદ છે એ તમે કીધું એમ કે ફાધર સાથે જબરદસ્ત મળ્યું છે. એ એમની સાથેના ફાધર સાથેનું કોઈ બાળપણના એવા કોઈ કિસ્સાઓ યાદ હોય કે જે આજે પણ તમે એને યાદ જુઓ? આજે આપણી વચ્ચે નથી તમારા ફાધર, તો હજી પણ તમને એ કિસ્સાઓ અમુક યાદ આવે જે અમારી સાથે શેર કરી શકાય એવું? મારા ફાધર, મેં તમને કીધું એમ કે એક જોલી વ્યક્તિત્વ હતું મારા ફાધર. એટલે અમારા આખા એ વિસ્તારમાં, આખા કદાચ કોઈ પણ ગામમાં જાઓ અને ખાલી મારા ફાધરનું નામ દ્યો એટલે તમારી વ્યવસ્થા ઓટોમેટિકલી બધી થઈ જાય, એ પ્રકારનું મારા ફાધરનું વ્યક્તિત્વ હતું. મારા ફાધર એક્સપાયર થયા ત્યારે એમએલએનો ઢગલો મારા ઘરે હતો. હા, અને એ પ્રકારના એમના સંબંધો છે એ બધા કેળવેલા. બાકી મારા ફાધર 5 વર્ષના હતા ત્યારે મારા ફાધરના ફાધર અને મધર બંને એક્સપાયર થઈ ગયેલા. એટલે 5 વર્ષમાં જેની પાસે કોઈ સગો ભાઈ નથી, જેની પાસે મધર ફાધર નથી, મારા બા હતા, રાઈટ. મારા ફૈબાનો પછી જન્મ થયો, મારા ફૈબા. એટલે એક એ રીતના ઊભો થયેલો વ્યક્તિ છે, ટફ એકદમ કન્ડિશનમાં ઊભો થયેલો વ્યક્તિ છે કે કદાચ ખટારાનું પાટિયું હોય તો એ પાટિયાને ચડાવવા માટે પેલા માથે રાખે અને માથેથી પછી ધક્કો મારીને ફરી એ પાટિયું ચડાવે. એવી રીતના કંડક્ટરિંગ કરેલી, પછી ડ્રાઈવર બનેલા અને એવી રીતના ધીમે ધીમે કરીને બધું ભેગું કર્યું.
પણ મજાની વાત એ છે કાંઈ નહોતું અને છતાંય તે બેમાંથી બે ભાઈઓ છીએ અમે, બે ભાઈઓને પોતાના ડ્રીમ ચેસ કરવા દીધા. મને આ ફિલ્ડ ગમતું હતું તો આ ફિલ્ડ તરફ મને મોકલો. મારો ભાઈ ક્રિકેટર છે નાનો, તો એને ક્રિકેટનો શોખ હતો, તો એને કોઈ દિવસ ક્રિકેટ રમવાની મારા ફાધરે ના નથી પાડી. એને એ ફિલ્ડમાં કે હું મારી જ્યાં સુધી હયાતી છે ને ત્યાં સુધી તને મજા આવે એ પ્રકારનું ક્રિકેટ રમે, અને જ્યાં સુધી મારાથી પહોંચાતું હશે ત્યાં સુધી હું પહોંચીશ. પણ મારો ભાઈ પણ થોડો કામ પેલો ખરો એમ, તોફાની નહીં, તોફાની નહીં સાહેબ, કે નહીં એવી રીતના લાગવગથી કેવી રીતના મારે ક્રિકેટમાં નથી જવું એમ. ઓકે, હું મારી રીતે મારી રીતના મારું સ્થાન બનાવીશ એમ. બાકી રસ્તા તો થતા હતા, પણ એને આ વસ્તુ પસંદ ન કરી. આજે પણ ઇન્ડિયન ટીમ છે કે અંડર 19 છે કે રણજી છે, એમાં ક્યાંય સિલેક્ટ નથી થયો, પણ છતાંય પોતાના ફિલ્ડમાં ખૂબ સારું એવું કામ કરે છે. અને આજે પણ તમે ટેનિસ ક્રિકેટમાં કદાચ તમે નામ દો તો જોગીરાણાને બધા ઓળખે, એ મારો ભાઈ છે. એટલે આ રીતનું છે, ફાધર પાસેથી અને મધર પાસેથી બહુ બધું પ્રાપ્ત થયું છે. અને તમે કહો એમ કે મમ્મી 2-3 દિવસ પણ આગા જાય તો એ ક્યાંક આમ ખૂટતું હોય ને એવું લાગે એમ. એટલે નજીક રહેવું પડે એમની સાથે, અને એ જ ઉર્જા છે, એ જ બળ છે. બસ એ જ છે, સાચી વાત છે. સર, એ પૂછવા માંગીશ કે બાળપણમાં તમે કીધું કે ફાધર બહુ ટફ હતા અને ઘરની સિચ્યુએશન નબળી હતી, કે જમવાથી લઈને બીજી બધી આર્થિક રીતે એટલું આપણું નહોતું, તો ત્યારે તમને એ અભ્યાસ માટે બેંગ્લોર મોકલે છે. જી સાહેબ. એ વ્યક્તિ ફ્લાઇટની ટિકિટ કરાવડાવે તમારા માટે. તમને એની સિચ્યુએશન તો ખબર જ હતી, ઘરની સિચ્યુએશન તો ખબર જ હતી. તો ત્યારે અંદરથી અભિજીતસિંહને શું ફીલ થતું હતું અને શું એક વજન લાગતો હશે ક્યાંક ને ક્યાંક? એ શું સિચ્યુએશન હતી? હું આમાં એ વાતને એક એડ કરવા માંગીશ કે સંઘર્ષના દિવસો થોડા દિવસો પૂરતા હતા. કદાચ ખાવામાં મેં તમને કીધું 15-20 દિવસ પૂરતો ક્યાંક આવું થયેલું. બાકી મારા ફાધરે ક્યાંય કોઈ દિવસ ક્યાંય ખૂટવા નથી દીધું. જોતું એના કરતાં વધુ દીધું છે. મેં એમ કીધું એક પપ્પા કોમ્પ્યુટર છે ને, કોમ્પ્યુટરનો જમાનો છે, મારે કોમ્પ્યુટર જોઈએ. કે ના અત્યારે આપણે નથી થાય એમ. ને બીજે દિવસે એમ કે જા લે આ પૈસા તું કોમ્પ્યુટર લેતો હોય. પણ મેં કીધું એના માટે પહેલા મારે ક્લાસ કરવા પડે, મારે શીખવું પડે, તો પાછા મને ખીજાય, તો પછી તો શું કામ કે સૌ જાત તે તું કોમ્પ્યુટર લેતો હોય. એટલે રાતોરાત મને કોમ્પ્યુટર દેવડાવ્યું. એ સમય દરમિયાન કોમ્પ્યુટરના ભાવ કેવડા હતા, એ સમય દરમિયાન મને કોમ્પ્યુટર દેવડાવ્યું. મને હજી યાદ છે કે આમ 3-4 મહિના તો કોમ્પ્યુટરમાં એ મારિયો ગેમ જ રહીમાં છે, એની સિવાય અમે કાંઈ નથી કર્યું. પણ ફાધરનું કેવું એવું હતું તારે જોઈ છે એ બોલ, પણ તું તારી રીતના મહેનત કર, તારે જ્યાં અટકે ત્યાં હું ઊભો છું. એટલે ફાધર પાસેથી આ રીતની ઇન્સ્પિરેશન્સ છે એ હર હંમેશ મળતું રહેતું. ઘણા બધા એવા પ્રસંગો છે કે ફાધરના સહયોગથી જ તે શક્ય બન્યા છે. જ્યારે મને બેંગ્લોર મોકલો એના પહેલા તે થોડીક ઘરની કન્ડિશન, મતલબ ખાવા પીવામાં ઘટે નહીં, પણ સ્વાભાવિક છે કદાચ એક્સ્ટ્રા એક્સપેન્સ કદાચ આવે ને તો થોડોક અઘરું પડે મેનેજ કરવું. અને એ જે તે સમય દરમિયાન સાહેબ મને 10,000 રૂપિયા મારી પોકેટ મની મોકલતા. ત્યાં એમાં 5,000 રૂપિયા રેન્ટ ને જમવાનું ના તે ગ્રોસરીઝ ને બધું થતું, અને 5,000 રૂપિયામાં બીજું બધું, મતલબ 10,000 રૂપિયા જે તે સમય દરમિયાન કોકની પાસેથી વ્યાજવા લઈને. મારા ફાધર કોઈ દિવસ કોઈ પાસે ઝૂક્યા નથી. પણ હું એમ કહીશ કે અમારા પરિવારમાં એકમાત્ર વ્યક્તિ માટે પપ્પાએ કદાચ કોઈ પાસે પૈસા માટે હાથ લાંબો કર્યો હોય તો એ હું છું. અને જ્યારે અભિજીતસિંહ અને વિદ્યાર્થીઓ લાઈવમાં એવું પૂછતા હોય સર તમે કઈ કાર વાપરો છો, કઈ ગાડી લીધી છે તમે, અભિજીતસિંહના હવે શોખને પણ તમે ફોલો કરતા હશો તમારો, હવે એક લક્ઝુરિયસ લેવલ આવી ગયું છે. યસ. ત્યારે પિતાનો કેટલો ખાલીપો વર્તાય? સાહેબ હું આ વસ્તુને ઘણી વખત વિદ્યાર્થી સમક્ષ મૂકું છું કે મારી પાસે આજે બધું છે, બધું એટલે મારે જેટલું જોઈશે એટલું તો છે. અને આજે મારા ફાધર મતલબ જે મારી પાસે એક્સપેક્ટેશન્સ હતી ને એને તો હું ફૂલફિલ કરી શકું એમ જ છું. આજે મારા ફાધર મને એમ કે બેટા મારે મહિને 1 લાખ રૂપિયા જોઈશે, એટલે હું એમને એકની જગ્યાએ 1.5 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા દઈ શકું એમ છું કે આ 2 લાખ રૂપિયા મહિનાના તમારા એક્સ્ટ્રા સાઈડમાં મૂકી દઉં છું. તમે તમારા મિત્રો સાથે બહાર જાજો, ફરજો, તમને જાત્રા કરવા જેવી ત્યાં જજો, અને આ રહી આ ગાડીની ચાવી. અહીંયા સુધી હું કરી દેવા તૈયાર છું, પણ આજે છે નહીં. એટલે હું વિદ્યાર્થીઓને જ કહું છું કે ભાઈ મા બાપ છે તો એને જીવી લેજો જાય. મા બાપ છે ને, મા બાપથી વિશેષ કોઈ નથી. મારા ફાધર મારા ખભે હાથ રાખીને મને એમ કહેતા કે તારા બૂટનું માપ ને મારા બૂટનું માપ જ્યારે એક થઈ જાય, તું મારા બૂટ પહેરતો થઈ જાય ને ત્યારે તું મારો બેટો મટી જઈશ અને તું મારો મિત્ર થઈ જઈશ. અને એ ખભે હાથ એ રાખતા જે તે સમય દરમિયાન, પછી હું હાથ રાખતો થયો અને ત્યાં એ પિતાની છત્રછાયા ગુમાવી દીધી મેં.
જ્યારે આટલી સફળતાના શિખરે પહોંચીએ અને અમુક એવી ક્ષણો હોય સફળતાની, એ વખતે ક્યાંક એ ફિલ્મની જેમ આખું દ્રશ્ય દેખાય? સાહેબ જરૂર. ખાસ કરીને તમારી સાથે કોઈ સારી ઘટના ઘટે છે, બે વસ્તુ છે. એક તમે ખૂબ ખુશ થાવ છો ત્યારે, અને એક તમે ખૂબ દુઃખી થાવ છો ત્યારે. એ સમય દરમિયાન મતલબ જે તમારું અંગત છે એ તમારી સાથે નથી, એ ખાલી હરહંમેશ વર્તાય છે. સર, માતા પિતા વિશે તમે વાત કરી, એમની સાથેના બોન્ડિંગની વાત કરી. આપની પણ અત્યારે એક નાનકડી દીકરી છે. જી. દીકરીઓનો પ્રેમ કંઈક અલગ જ હોય છે. જી, સાચી વાત. એના વિશે વાત કરો. સાહેબ, એ દીકરી ઘરની રિદ્ધિ સિદ્ધિ છે. ઘણી વખત હું વિદ્યાર્થીઓને કહેતો હોય, વારંવાર હું આ વાતને કેમ રિપીટ કરું છું, કેમ કે આ બધી વાતોમાં ઘણી બધી વાતો છે કે જો હું વિદ્યાર્થી સાથે શેર કરતો હોય છું. વિદ્યાર્થીને એમ કહેતો હોય છું કે કદાચ એવું બની શકે, એટલો મોટો ક્લાસ હોય તો કોકને ત્યાં બેન ન હોય એવું બને, કે દીકરી ન હોય એવું બને, તો ખોટું ન લગાડતા, પણ દીકરી વગરનું ઘર છે ને અધૂરું લાગે છે. દીકરી છે ને ઈ સાંજે બાપ જ્યારે પાછો આવે ને સાહેબ, ત્યારે એનો ખરેખર થાક જો કોઈ ઉતારી દે, જેના અવાજથી જેનો થાક કદાચ ઉતરી ગયો હોય, તો એ દીકરી છે. અત્યારે આપણે રાત્રે જ તે રેકોર્ડ કરી રહ્યા છે. હું તમને ખાતરી સાથે કહું છું કે અત્યારે મારા ફોનમાં 2 થી 3 ફોન પડી ગયા છે, અને એ ફોન કોલ શેના જશે, તમે ક્યારે આવો છો, એની ઉઘરાણી હોય છે. એની ઉઘરાણી સતત હોય છે. એક દિવસ તમે આગા પાછા થાવ તો એ તેની ઉઘરાણી રહેતી હોય છે. તમે ક્યાં ગયા, તમે જમી લીધું, ન કરી, ખૂબ નાની એવી છે. આજનો દિવસ એટલે 3 તારીખે આપણે આ બધું શૂટ કરી રહ્યા છીએ, અને આજે રાત્રે 12 કલાકે તે મારી દીકરીનો જન્મ છે, એટલે કે 4 તારીખે મારી દીકરીનો જન્મ છે. અને એના જન્મ પછી, મારા ભાઈની દીકરીના જન્મ પછી મારે ઘરમાં ખૂબ બધું સારું છે. અને દીકરીના જન્મ પછી તે ઘણી બધી વસ્તુઓ સમજાય છે. જીવનના ઉતાર ચઢાવો છે ને, ઉતાર ચઢાવોમાં કઈ રીતના આગળ વધવું ને, ઈ એનર્જી તે હવે લગભગ એ દીકરીને જોઈને કદાચ મળતી હોય છે. મુકેશ જોશી કરીને એક ખૂબ સારા એવા સાહિત્યકાર છે, એમની એક રચના મને બહુ ગમે. દીકરીનું જીવન કઈ રીતનું હોય છે કે પહેલા પોતાના નાના ભાઈ માટે સેક્રિફાઈસ કરતી હોય છે, પછી પોતાની જિંદગી કદાચ મા બાપ માટે સેક્રિફાઈસ કરી દે. એક વખત બાપ કહી દે કે આ જગ્યાએ, પછી ખતમ થઈ ગઈ, ન્યાય લીટો લાગી જતો હોય છે. નહીં જાયદાદમાં કોઈ દિવસ હિસ્સો માગવાનો, નહીં કોઈ વસ્તુ. કદાચ એ પિયર આવી હોય ને એને તમે કદાચ કંઈક આપ્યું હોય તોય ભલે, ન આપ્યું હોય તોય ભલે. દીકરી કોઈ દિવસ માગતી નથી. દીકરો માગે છે. 2 ભાઈ હશે, 3 ભાઈ હશે તો જો કદાચ એનો ભાગ માગી લેશે, પણ દીકરી કોઈ દી માગતી નથી. એટલે મુકેશ જોશી બહુ સરસ એવી રચના લખી છે કે પાંચિકા રમતી હતી, દોરડાઓ કૂદતી હતી, ઝૂલતી હતી આંબાની ડાળે, ગામને પાદર એક જાનરોડી આવીને બચપન ખોવાઈ ગયું એ જ દાડે. મધમીઠા મહુડાના ઝાડ તળે બેઠીને દાદાને લખતી હતી ચીઠી, લખવામાં લિખિત અંગ બાકી હતું ત્યાં તો અંગે ચોડાઈ ગઈ પીઠી. આંગળીઓમાં ઓકળિયું પાડતા બે હાથ હવે આ લાલ થાપા ભીત ઉપર પાડે, મારું બચપન ખોવાઈ ગયું એક દાડે. છેલ્લે એ અંગૂઠાઓ નહીં, એ સિગ્નેચર દઈને થાપા દઈને જાય છે કે બધું તમને મુબારક. અને આ દિવસથી આપણો સંબંધ છે, એ સંબંધ કેવી રીતનો રહેશે કે એક મહેમાન તરીકે તમારે ત્યાં આવીશ ને મહેમાન તરીકે હું જવાનું છે. એટલે આ બધા પ્રસંગો કદાચ આપણે સાંભળતા હોય ને તો તે એક શું કહેવાય, કરુણ થઈ જવાતું હોય છે. બાકી મારી દીકરી તો ખૂબ નાની છે, હજી 3 વર્ષ થશે. નામ છે એનું? જયપ્રિયા નામ છે. અને આજે એનો બર્થડે છે. આજે એનો બર્થડે છે. યસ સર. બર્થડે ઉપર પપ્પા તરીકે શું એને ડેડિકેટ કરશો તમે? પપ્પા તરીકે બસ સારું વ્યક્તિત્વ અને ખૂબ પ્રગતિ કરે. એને જે પણ ફિલ્ડમાં જવું હોય એ ફિલ્ડમાં મારો હર હંમેશ એને સપોર્ટ હશે. એ ફિલ્ડ કોઈ પણ પસંદ કરે એમાં હર હંમેશ મારી છૂટ હશે. ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ મોબાઈલને લઈને બધું મારે અત્યારથી છે. મારો પ્રયત્ન એવો છે કે એને સારા પુસ્તકો વાંચાવું, કેમ કે અત્યારે એને ખબર નથી. જે દિવસે એને ખબર પડશે કોઈ વસ્તુ મારે જોઈ છે કે નથી જોતી, સારી શું છે ખરાબ શું છે, એ એને ખબર પડી જશે, પછી એની ચોઈસ છે. પણ અત્યારે જ્યારે એને ખબર નથી પડતી ત્યારે થોડી ઘણી વધુ હું કેર અને પ્રોટેક્ટિવ રહેવા માગું છું. અને બસ દીકરીને તો બીજું તો શું ગિફ્ટ કરીશ, સારું સ્વાસ્થ્ય ભગવાન આપે અને ખૂબ પ્રગતિ કરે. આ ટાઈમ લાઈનમાં આપણે આગળ આવી ગયા છીએ, મારે થોડુંક પાછળ જવું છે. જી. નોકરી, MRની નોકરી કરીને ઘણું બધું કર્યું, પણ ત્યાંથી તૈયારીનો વળાંક કઈ રીતે આવે છે? એ તૈયારીના વળાંકની અંદર સફળતા નિષ્ફળતા કઈ રીતે આવે છે એના વિશે વાત કરો. હું એક કંપનીમાં કામ કરતો અને એ કંપનીમાં મારે ઝીંકને વેચવાનું હતું. અને ઝીંક સાહેબ એક એવી વસ્તુ છે કે જે ખાસ કરીને ગુજરાતની વાત કરીએ, બિહારની વાત કરીએ, યુપીની વાત કરીએ, આ ક્ષેત્રોમાં ડાયરિયા પ્રભાવિત ક્ષેત્રો છે, જેમાં નાના બાળકો છે ને, નાના બાળકોનું અવસાન ડાયરિયાના કારણે થતું હોય છે. ઝાડા થઈ જાય એના કારણે બાળકનું મૃત્યુ થતું હોય છે. અને એ મૃત્યુ દર કદાચ તમે જુઓ તો 100 બાળકના મૃત્યુમાં 10 બાળકો એવા છે જે ખાલી ડાયરિયાના કારણે મૃત્યુ પામતા હોય છે.
એટલે એ કંપની સાથે હું જોડાયેલો હતો. એટલે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે ઘણીવાર કેવું થાય કે તમે ઓછું ફિલ્ડમાં કામ કરો તો એ કામ થઈ જતું હોય છે. તમારા ટાર્ગેટને અચીવ કરવાનો હોય છે, એ અચીવ થઈ જાય એટલે પછી તમે તમારી રીતના બીજા એક્સ્ટ્રા કામ પણ કરી શકો. કહેવાય નહીં આવું, પણ પછી એમાં છે ને સેમ્પલ્સ આપવામાં આવતા હોય છે. સેમ્પલ્સ અમારા ડોક્ટરને આપવાના, ડોક્ટર તમે આ સેમ્પલને ટેસ્ટ કરજો એમ, અને અમારી પ્રોડક્ટને તમે લખજો આવી રીતના. તો એ સેમ્પલને ઘણી વખત શું કરીએ અમે કે વેચી દેતા હોઈએ છીએ. મતલબ અડધું કદાચ આપીએ ને અડધા અમે રાખીને વેચી દઈએ, એમાંથી અમને 2-5 હજાર રૂપિયા મળતા હોય. એટલે એક સમય એવો આવ્યો કે બહુ ઓછું કામ કર્યું આમાં, પણ એ સેમ્પલ મેં દીધા અને થોડાક ટાઈમ પછી મને અંદરથી ન એવું ગિલ્ટ ફીલ થયું કે બાળકો માટે બનેલા સેમ્પલ છે, આ બાળકોના કામમાં જવા જોઈએ, અને આને મેં વેચી દીધા. મારે આ ફિલ્ડ જોઈ નહીં, મારે આ ફિલ્ડમાં નથી રહેવું ક્યારેય. અને એ દિવસે મારા જે મેનેજર હતા એને મેં કીધું, મને કે તારી સાથે આ થશે ને પેલું થશે ને તને પગાર નહીં મળે. મેં કીધું સાહેબ બહુ સારું, આનાથી સારું કાંઈ નહીં. મને પગાર ન દેતા, જેથી જે મેં કરેલું, મેં ભૂલ કરેલી છે ને એ અહીંથી સામે છેદ ઉડી જાય. મારે પગાર તમારો નથી જોતો, અને આ થેલો હું ક્યાં મોકલાવું તમે મને કહો. હું આજથી જ તે ના પાડું છું, કાલથી હું આ ફિલ્ડમાં આવીશ નહીં. ઓન ધ સ્પોટ. અને ફાધર સાથે વાત કરી કે પપ્પા મારે આ કામ કરવું નથી. તો કે તારે શું કરવું છે? તો મેં કીધું તો મારે જીપીએસસી યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી છે, પીએસઆઈને ગોલ બનાવીને આગળ વધવું છે. અને પછી એ જ ફિલ્ડમાં મેં કેરી ઓન કર્યું. તો એના માટે તમને એવું થયું કે પીએસઆઈને ગોલ બનાવવું છે, તો એ ખાખી પ્રત્યેનું એટ્રેક્શન પહેલેથી હતું કે એની શરૂઆત ક્યાંથી થઈ? ખાખીમાં સાહેબ કેવું છે કે અમારા ગામમાં જે તે સમય દરમિયાન કોઈ પીએસઆઈ નહોતું. અત્યારે તો ઘણા બધા છે. મારા અંગત કાકા ને બધા પ્રમોશન થી કે પછી મોડ 2 ની પરીક્ષા આપીને તે પાસ થયેલા છે, ગુજરાતમાં સારા માર્ક સાથે પાસ થયેલા છે. પણ ફાધરનું કેવું એવું હતું કે પીએસઆઈ ની તૈયારી કરે, મારે તારા ખભા પર 2 સ્ટાર જોઈ છે. એટલે મહેનત કરી, અને પેલું ગ્રાઉન્ડ હતું મને હજી યાદ છે કે 800 મીટર મેં પાસ કરી નાખ્યું. હિંમતનગર ગ્રાઉન્ડ હતું મારું. બસમાં ગયા અહીંથી, રાત્રે કોઈ જગ્યા પર ટોયલેટમાં ત્યાં જ્યાં જાહેર શૌચાલય હોય એ જ જગ્યા પર બધા મિત્રોએ નાહી લીધું, અને પછી ગયા રનિંગ કરવા અંદર. 800 મીટર હતું એ પૂરું કરી નાખ્યું. 5 કિલોમીટર મારથી થઈ જતું હતું, પણ મારા ફાધર વારંવાર ટકોર કરતા હતા, તું 5 કિલોમીટરમાં ધ્યાન દેજે, તું એક વખત ફિઝિકલ પાસ કરી નાખીશ ને એટલે તું લેખિત પાસ કરી નાખીશ. કસમથી એ સમય દરમિયાન મને મારા પર શૂન્ય ભરોસો હતો, મારા પર જરાય ભરોસો નહોતો. મને એવું હતું જ નહીં કે હું પાસ થઈ શકું એમ, પણ આ જે બધું જોયું હતું, જે દેખાતું હતું, મારા ફાધરને દેખાતું હતું. તું એક વખત તું આ ગ્રાઉન્ડ પાસ કરી નાખ એટલે તને થિયરીમાં કોઈ રોકી શકશે નહીં, હું તને કહું છું એમ. અને બન્યું એવું કે હું 13મા રાઉન્ડે તે બહાર નીકળી ગયો, અને મારું ગ્રાઉન્ડ ન થયું. અને મારા ગ્રાઉન્ડ ન થયું પછી મારા ફાધરે મને લગભગ 21 દિવસ સુધી નહોતો બોલાવ્યો. અને ન બોલાવવા પાછળનું કારણ આ જ તે કે હું શું કામ તને બોલાવું એમ. મેં તને કીધું તું ગ્રાઉન્ડ કરી નાખ એટલે તું પાસ થઈ જઈશ. તું મારું ન માન્યો ને અંતે ગ્રાઉન્ડ જ ફેલ કર્યું ને તે કીધું થઈ જશે, ન થયું. પછી તો સાહેબ અંદરથી લાગે એવું હવે તો આ કરવી જ છે એમ. અને ત્યારબાદ પરીક્ષા છે, એ પરીક્ષા આવી 1 તારીખ 1લો મહિનો 2017ની સાલ. હું જે ક્લાસીસમાં જતો એ ક્લાસીસમાં લગભગ ટોપ કરતો, મતલબ ટોપમાં હું ક્યાંક રહેતો એમ. અને સારામાં સારી મહેનત. એ ક્લાસીસ વાળાનું કેવું એવું હતું કે ભાઈ તું પાસ થઈ જશે એમ. સારી એવી મહેનત કરતો હતો, અચાનક જ તે એક એવો કોલ આવે છે. હું લાઇબ્રેરીમાં જ તે બેઠો હતો ને એક કોલ આવે છે. એ કોલને હું રિસીવ નથી કરતો કારણ કે લાઇબ્રેરીમાં બેઠો હતો. કદાચ લાઇબ્રેરીમાં બેઠો ન હોત ને કોલ રિસીવ કરે તો કદાચ કેસ આખો અલગ હોત. કેમ કે મારા ફાધર છે ને સાહેબ, દવા બાબતે મારું બહુ માનતા. હું એમ કહું પપ્પા લેવાની છે એટલે પછી દવા લઈ લે, બાકી કોઈનું ન માને. એટલે મારા ફાધર બુલેટ લઈને ગયા, અને બુલેટનું પેટ્રોલ છે, પેટ્રોલ ઘર પાસે આવીને ખતમ થઈ ગયું ને એમને એક ઢાળિયો ચડાવ્યો. અને અચાનક જ તે હૃદયમાં દુખાવો થયો. મારો ભાઈ ત્યાં જ હતો. મારો ભાઈએ કીધું કે ભાઈ દવા લઈ લ્યો, પણ દવા માટે 9 મહિના, ડોક્ટર બોલાવવા માટે 9 મહિના. મને ફોન કર્યો, મને ફોન ઉપર ફોન કરે મારો ભાઈ, પણ હું રિસીવ ન કરું કેમ કે હું તો લાઇબ્રેરીમાં હતો. લાઇબ્રેરીમાંથી બહાર આવું છું ને પછી મને જાણ થાય છે કે મજા નથી એટલે તમે અહીં આવો. અને પણ હું પહોંચી શક્યો નહોતો. જોકે એ જ સમય દરમિયાન જ્યારે કોલ આવતો તો એ સમય દરમિયાન જ તે આવું બધું થઈ ગયેલું. પછી 12 દિવસ સુધી તો આપણા જે કર્મો છે, મતલબ એ પ્રમાણે આપણે ત્યાં રહેવું પડે. 12 દિવસ જેવા પૂરા થાય છે, 13મા દિવસે હું થેલો ભરીને રાજકોટ આવી જાઉં છું. કદાચ લોકો વાત કરતા હશે, ભલે કરે, કોઈ વાંધો નહીં, મારા પપ્પાનું સપનું હતું, એનું ડ્રીમ હતું, એટલે મારે દોડવું છે. એટલે હું ગયો. 1 તારીખ 1લો મહિનો 2017ની સાલે મેં પરીક્ષા આપી. મેં પરીક્ષામાં 62 માર્ક્સ મારા થતા હતા. બહુ બધા મેં ખોટા ક્વેશ્ચન કર્યા, જે હું કોઈ દી ન કરી શકું એવા ખોટા ક્વેશ્ચન ત્યાં મેં કર્યા. કેમ કે માનસિક રીતના હું એ સમય દરમિયાન અસ્વસ્થ હતો.
રિઝલ્ટ આવે છે, હું મેઇન્સની તૈયારી કરતો હોઈ છું, રિઝલ્ટ આવે છે, રિઝલ્ટમાં મારો ફ્રેન્ડ કહે છે કે 58 માર્ક્સ મારે હતા અને 58 હું પાસ થઈ ગયો. એમ તો મેં કીધું તારે 58 છે ને તું પાસ થઈ ગયો, તો હું તો થઈ ગયો, મારે 62 છે. પણ જનરલનું મેરિટ ત્યારે 62.58 કીધું અને 0.50 હું રહી ગયો હતો. એટલે એ પીએસઆઈ નું સપનું એક સપનું એવી રીતના રહી ગયું એમ કે એ પાસ કરવી હતી અને કદાચ કરવી હતી તો મારા ફાધર માટે કરવી હતી. એનું સપનું હતું કે 2 સ્ટાર જોવાના છે. પણ આજે જ્યાં પણ હશે એવા કેટલા અનેક વિદ્યાર્થીઓ હશે કે જેના ખભા ઉપર 2 સ્ટાર છે, એમાં ક્યાંક તમારું યોગદાન છે. હા સર, ક્યાંક ને ક્યાંક આપણે કહેવાય ને કે ભાઈ માર આંગળી ચીંધી રહ્યા છે એનું કદાચ જે પોઈન્ટ મળી રહ્યું છે. આજે આપણે જે ફિલ્ડમાં અને જે સ્ટેજ પર છીએ એ વિદ્યાર્થીઓનો તે પ્રેમ છે, એના તે આશીર્વાદો છે, એના મા બાપના કદાચ આશીર્વાદો છે કે આપણું ક્યારેય અટકતું નથી. અને મારી સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ મતલબ વિદ્યાર્થી મિત્રો હતા મારા કે જે સાથે તૈયારી કરતા, રાઈટ. એ પણ ખૂબ સારી મહેનતથી આજે લગભગ પીએસઆઈમાં બધા લાગી ગયા છે. એટલે મારું જે ગ્રુપ હતું ને એ પીએસઆઈ કોન્સ્ટેબલ વાળું હતું અને ક્યાંક ને ક્યાંક પીએસઆઈ અને કોન્સ્ટેબલ બધા અત્યારે ટચમાં છે. પછી આમાં નિષ્ફળતા મળી, બહુ ઓછા માર્ક, 0.50 અને મેઇન્સની તૈયારી ઓલમોસ્ટ મેં કરી નાખી હતી. મને મેઇન્સ આપવાનો મોકો મળે તો હું મેઇન્સ કાઢી નાખે તેવડો કોન્ફિડન્સ હતો મારો, બિલ્ડ કરી લીધો. કેમ કે મારી પાસે કહેવાય ને મારા ઘરનો આખો માળો તૂટી ગયો હતો, બરાબર, હાવ ભાંગી ગયો હતો, પછી બધું ઓલમોસ્ટ ભેગું કરી નાખ્યું હતું. અને રિઝલ્ટ આવ્યું એટલે ફરી પાછો હું તૂટ્યો. 2-4 દિવસ રેસ્ટ તો નહીં કહું, આમ ડિપ્રેસ થઈ ગયો હતો, ખૂબ બધું રડ્યો ને ઘણું બધું. કેમ કે ત્યારે આપણને એક જ વસ્તુ, એક જ સાયકલ ચાલ્યા કરે કે આપણી સાથે બધું ખરાબ જ થાય છે અને હવે આગળ જતા બધું ખરાબ જ થવાનું છે. પણ ખરાબ થવામાં એ લગભગ છેલ્લું હતું, એની પછી કોઈ દિવસ નથી. એ ડિપ્રેશનનો સમયગાળો તમે કીધું કે 4 દિવસ બધું કર્યું, રડી લીધું, બધું કરી લીધું, પછી એમાંથી બહાર કઈ રીતે આવ્યા? એમાંથી બહાર કઈ રીતના આવ્યા? ફરી એક વખત હું આવીશ ત્યાં જ તે મારા મમ્મી પાસે. કેમ કે હવે સાહેબ સમજો, તમે તમારા ઘરમાં ઇન્કમ સોર્સ છો, તમે તમારા ઘરમાં સૌથી મોટા છો, બેનના લગ્ન થઈ ગયા છે, નાનો ભાઈ છે, એટલે હવે કદાચ તમને ક્યાંય દુખે છે તમે ક્યાંય કહી ન થકવાના નથી, ભાઈને કહી શકવાના કેમ કે નાનો છે, ખૂબ હોશિયાર છે અને લડી લેવો છે, પણ નાનો છે એટલે નથી કહી શકવાના. અને મમ્મી છે તો એ એક લેડીઝ છે એટલે આપણને એમ થાય કે આમને કેમ કહીને વધુ ચિંતા કરે. એક તો ચિંતા કરતા જ હોય અને પછી નક્કી કર્યું કે ભાઈ આપણા પરિવારનો જો કદાચ આપણે જ ધ્યાન નહીં દઈએ અને આપણે જ જો ઊભા નહીં થઈએ તો આપણે આ બધાને કઈ રીતના ઊભા કરશું એમ. અને પછી ત્યારથી ચાલુ કરી, દાદાનું નામ લઈ અને પછી ખૂબ બધી મહેનત કરીને આજે ઘણી બધી સફળતાઓ મળી. અને ત્યાંથી શરૂઆત કરી કે બહાર આવી ગયા, સ્ટ્રોંગ મેન બહાર આવે છે. પણ જીવનમાં જે તોફાન આવે છે એમાંથી એનું મંથન કરી એમાંથી કોઈ પણ રીતે એક સ્ટ્રોંગ મેન બહાર આવે છે અને જવાબદારી સાથે આવે છે. પરિવારની જવાબદારી છે, એક થોડીક ચિંતા છે. અને કેવું કે જ્યારે 30 વિષયની જ્યારે ભેગી થઈ ગઈ હતી એક્ઝામ, ત્યારે કેમ કે પડ્યા છીએ તો તરી જ લેવાનું છે અને આ વખતે તો એક વિશેષ જવાબદારી ને એક મેચ્યોરિટી સાથે આવવાનું થાય. તો આ ક્ષેત્રની અંદરનો યુટર્ન કઈ રીતે આવે છે? પીએસઆઈની તૈયારી કરતો હતો અને એ સમય દરમિયાન ફાધર એક્સપાયર થઈ ગયા. એટલે થોડાક દિવસ પછી એવું નક્કી કર્યું કે ભાઈ આનાથી ખરાબ તો આપણી સાથે કાંઈ થઈ શકે એમ છે જ નહીં. અને જ્યાં હું ક્લાસ કરતો ને ત્યાં કદાચ કોઈ શિક્ષક ગેરહાજર હોય ત્યારે મને ઇતિહાસ વિષય ખૂબ પસંદ. એટલે મારા વિદ્યાર્થી મિત્રો છે એ જ મને ધક્કો મારતા. મિત્રો એમ કહેતા કે તું જા અને તું ભણાવ. એટલે એ નાનકડું બોર્ડ હોય, એ બોર્ડમાં મારી પાસે 15 મિનિટનું કન્ટેન્ટ હોય તો 15 મિનિટ ભણાવતો. એટલે ત્યાંથી એ વસ્તુ તો ફિક્સ થઈ ગઈ હતી. મેં મારી કળા પારખી લીધી હતી કે મારી પાસે આ જોનર છે, મને આ ગમે છે, મને દોરવું ખૂબ ગમે, હું સારું એવું ડ્રો કરી શકું, મને ગાવું ખૂબ ગમે, મારી પાસે સાહિત્ય થોડું ઘણું જે પણ છે એ છે. અને ઇતિહાસ મારો રુચિનો વિષય, મને વાંચવું, મને ભણવો ગમતો અને એ જ વિષયને હું ત્યાં ભણાવતો. એ બેચ અમારી ખતમ થઈ, હું ફેલ થયો. પછી વાંચનનું મૂક્યું, લાઇબ્રેરીમાં જતો હું અને ત્યાં નોલેજ ગુરુકુલ કરીને નીરજભાઈ કરીને એક ભાઈ છે, હું એમને ક્યારે નહીં ભૂલું. કેમ કે એમને સૌથી પહેલા મને પ્લેટફોર્મ આપ્યું. મને કે ખાતાકીય બેચ આપણે મૂકીએ છીએ અને તું ભણાવ. અચ્છા. એટલે કોઈ પૈસાની કોઈ વાત ન કરેલી અને વળતર પણ નજીવું, સ્વાભાવિક વાત છે. હું તો સાવ ફ્રેશર હતું, મને વળતર ન દે તોય મારે ત્યાં કામ કરવાનું હતું કેમ કે મારા માટે તો એ મહત્વનું હતું. એટલે અને ત્યારે એ મોટુના જે વિદ્યાર્થીઓ એટલે
કદાચ મારી ફાધરની ઉંમરના તો નહીં, એનાથી થોડાક ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ છે એને હું ભણાવતો. ઓહો. અને એ સમયે ઉંમર પણ મારી, હું 2017 એન્ડની વાત કરી રહ્યો છું, એટલે આજથી અંદાજિત 8 વર્ષ પહેલાની વાત છે. એટલે એ સમય દરમિયાન ઉંમર પણ ખૂબ નાની હતી અને મોટા મોટા ચહેરાઓ બધા, પણ એકદમ વિવેક સાથે, એકદમ વિનમ્ર ભાવ સાથે બધા લોકો ભણતા. અને ત્યાંથી બસ ધીમે ધીમે કરીને ભણાવવાની શરૂઆત કરી. ખુદની એકેડમી કરી, જ્ઞાન ગુરુકુલ કરીને. પણ કે ને કે એક પાછળ બેકઅપ નહોતું, એટલે હર હંમેશા મેં એક વસ્તુ વિચાર્યું કે ભાઈ અત્યારે મારી પાસે છે, કદાચ વયું જશે તો ઊભું થતા વાર લાગશે. એટલે ક્યાંક એવું રહેતું, ડર હર હંમેશ રહેતો. એટલે ક્યાંક એકેડમી બંધ કરવાની થઈ તો બંધ કરી, કોઈ એકેડમી સાથે જોડાવાનું થયું તો એ થયું, પછી અનએકેડમીમાં હું જોડાનો. અને એમાં તે ખૂબ સારો વિદ્યાર્થીનો પ્રેમ મળ્યો. ખાલી ગુજરાતનો નહીં, ભારતમાં ખૂબ સારો એવો પ્રેમ મળતો. એ સમય દરમિયાન એવું હતું કે અનએકેડમી એક એવું કેમ્પેન રન કરતું શુક્રવારના દિવસે, કે એ દિવસે સૌથી વધુ જેના વ્યુઅર્સ હોય ને એને 5,000 રૂપીસ એ લોકો રિવોર્ડ આપતા. અને પછી નક્કી કર્યું કે પર મંથમાં આખો મહિનો ચાલશે. ઓકે. હા, તો એમાં આપણે જાણીને કદાચ આનંદ થશે કે એમાં 15 જેટલા દિવસોમાં આખા ભારતમાં સૌથી વધુ વ્યૂમાં મારું નામ આવતું. એટલે લગભગ 1.5 લાખ એ લોકો એ સમય દરમિયાન મને ઇન્સેન્ટિવ એવી રીતના આપતા. અને આપણું ગુજરાતી માધ્યમ છે, આપણી વર્નાક્યુલર લેંગ્વેજ છે, એ બહુ સીમિત છે. અને એનું આપણી 1,96,024 વર્ગ કિલોમીટરની બાઉન્ડ્રી છે. જ્યારે યસ, બિહારમાં ભણાવતો, બીપીએસસી માં ભણાવતો કોઈ વ્યક્તિ છે, કે યુપીપીએસસી માં ભણાવતો કોઈ વ્યક્તિ છે, ત્યાંની સ્થાનિક જે સંસ્થાઓ છે એ હિન્દી ભણાવે છે. અને હિન્દી કન્યાકુમારી થી શરૂ કરીને છેક એનો વર્ગ બહુ મોટો છે. હા, એટલે આખા ભારતમાં લાગે છે. અને મારે ખાલી ગુજરાતી ભાષા લાગતી. પણ ફરી એક વખત કહીશ કે આ બધો પ્રેમ વિદ્યાર્થીઓનો છે, ખૂબ બધો પ્રેમ મળ્યો છે. મેં કીધું એમ કે પૈસામાં તો નહીં, પણ વિદ્યાર્થી મેળવવામાં હું ખૂબ ધનવાન છું. આટલો પ્રેમ મળતો શરૂ થયો. એક એવો પોઈન્ટ ક્યારે આવ્યો કે જ્યારે તમને એવું ફીલ થયું કે યસ આઈ ડીડ ઇટ, મેં આ કંઈક કરી લીધું છે, કે હવે હું કંઈક સ્થાન ઉપર પહોંચી ગયો છે? એવું એક પોઈન્ટ હશે કે જ્યારે એવું ફીલ થયું, પરિવારને એવું ખાસ ફીલ થયું હોય, મમ્મીને એવું ફીલ થયું હોય કે હવે આમ બધું થઈ ગયું છે? એક વખત સાહેબ એવી ઘટના ઘટેલી. હું એક નાનકડા એવા ગામમાં ગયેલો, અને એ ગામમાં મેં એક મરણ પ્રસંગથી ગયા હતા. અને તો ગામ ખૂબ નાનકડું એવું, અને એક ગામની ભાગોળે 2 વ્યક્તિ ઉભેલા. અમે ગાડી લઈને ગયા હતા અને અમારે એ પૂછવું હતું કે આ ભાઈનું ઘર ક્યાં આવે એમ. 2 વ્યક્તિ ત્યાં ઊભા હતા. અને હું હજી કાચ ખોલું ને ત્યાં એ વ્યક્તિએ મારા પગ તરફ હાથ નાખ્યો કે સાહેબ હું તમારી પાસે ભણ્યો છું. એટલે આ બધા દ્રશ્યો ફેમિલીએ જોયા. અને પછી તો સાહેબ વારંવાર આ પ્રકારના દ્રશ્યો ફેમિલીએ જોયેલા. ફેમિલીને ઘણી વખત કોઈ એમ કે ભાઈ ઝાલા સાહેબના મમ્મી આવ્યા છે, કેમ કે વિદ્યાર્થીઓમાં શું છે, ઝાલા સાહેબના મમ્મી છે, એટલે એ લોકો કદાચ મારા મમ્મી નહીં જોવા જતા કે ઝાલા સાહેબના મમ્મી આવ્યા, ચાલો આપણે એમને મળીએ એમ. અનએકેડમીમાં હતો ત્યારથી મને લોકોનો પ્રેમ વધુ મળ્યો, કેમ કે એની પહેલા શું હતું સાહેબ કે કોઈ એવું માધ્યમ નહોતું જેના માધ્યમથી આપણે લોકો સુધી પહોંચી શકીએ. સીમિત હતા. ઓફલાઈન છે તો ઓફલાઈનમાં અમુક વિદ્યાર્થીઓ સુધી તમે પહોંચી શકો. હા, ત્યાંય તે આપણને પ્રેમ જબરદસ્ત મળ્યો. પણ એક વખત યુટ્યુબ પ્લેટફોર્મ પર આવ્યા, એટલે હવે લોકોએ સ્વીકાર્યો. અને આજે વેબ સંકુલના માધ્યમથી જે જગ્યા પર કામ કરું છું, મારું આંગણું જેને હું કહું છું, જેને ખૂબ બધો પ્રેમ કરું છું, મારી જ એકેડમી જેને હું કહું છું, એ જગ્યા પર પણ મારા વિડીયોઝ છે એ મિલિયન્સમાં ગયેલા છે. તો વિદ્યાર્થીઓનો અપાર પ્રેમ મળે છે. અને એ વિડીયોની નીચે હું સાહેબ જ્યારે કોમેન્ટ સ્ક્રોલ કરતો હોય છું ત્યારે 100 માંથી 99 કોમેન્ટ એવી હોય છે જે આપણને એનર્જી આપે છે. અને મેં વિદ્યાર્થીઓને કીધું કે આમાંથી 50% નેગેટિવ થઈ જશે ને એ સમય દરમિયાન હું આ ફિલ્મ મૂકી દઈશ. એક વ્યક્તિ તો કોઈક આવીને ખરાબ લખવાનો જ છે, અને એ જ આપણને ઇન્સ્પાયર કરવાનો છે. તો આવા બધા પ્રસંગો બને, એ પ્રસંગોને આપણે યાદ કરતા હોઈએ છીએ ને આગળ વધતા હોઈએ છીએ. સર, કેટલાય એવા યુવાનો છે, કેટલાય એવા યુવાનો અત્યારે ઓફિસર બની ગયા છે, એક અચીવ કરી લીધું છે. કદાચ તમારું જે ગોલ હતું અભ્યાસકાળમાં એના કરતાં પણ વધારે અચીવ કરી લીધું છે, અને એનો શ્રેય તમને આપે છે આજે. ત્યારે કેવો અનુભવ થાય? ખૂબ સારું લાગે સાહેબ. હું વિદ્યાર્થીઓને કહું કે તમે જ્યારે પરીક્ષા આપો છો અને તમે પરીક્ષામાં જ્યારે પાસ થાવ છો ત્યારે તમારા મા બાપ, એની પછી જો કદાચ કોઈ વ્યક્તિ વધુ ખુશ હશે ને તો એ તમારો શિક્ષક હશે. તમે ખાલી એને નાનકડો મેસેજ કરો છો ને કે સાહેબ આ પરીક્ષામાં આટલા માર્કે પાસ થયું, એને એવું નથી લખવાની જરૂર કે તમારા કારણે, ખાલી આટલું લખો છો ને તો એને રાજીપો રહેતો હોય છે.
એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે આને યાદ કરતા હોય છે, આ બધી વસ્તુને યાદ રાખતા હોય છે, નાની નાની વસ્તુને યાદ રાખતા હોય છે. કોઈ ક્વેશ્ચન પૂછાણા હોય ને કીધું હોય ને આ ક્વેશ્ચન પૂછાશે એટલે એ નામ જોગ આવે સાહેબ આ 3 ક્વેશ્ચન તમે કીધા હતા ને બેઠા એવી રીતના નીકળ્યા. એટલે એવા વિદ્યાર્થીઓને પણ આપણે જોઈએ છે. એવા વિદ્યાર્થીઓને સાહેબ આપણે જોઈએ છીએ કે જે લોકો પાસ થાય છે પછી કદાચ શિક્ષકો સુધી નથી પહોંચતા. એને હું ખરાબ ખોટા એટલે નથી કહેતો, શિક્ષકનું કામ ભણાવવું છે અને એ લોકોનું ભણવું છે, એ એકદમ પ્રોફેશનલી ભણીને નીકળી ગયા છે. એવા વિદ્યાર્થીઓ પણ છે અને એવા વિદ્યાર્થીઓ પણ છે કે જે પોતાની સફળતાનો શ્રેય જે તે શિક્ષકને દેતા હોય છે. ત્યારે આમ માણસ તરસ્યો થયો હોય, 2 દિવસ પાણી ન પીધું હોય, અચાનક જ તે એક લોટો ભરીને પાણી પીવે અને આમ કેમ ટાઢકનો આખો આમ શેડો ફૂટે, એવું શિક્ષકને લાગતું હોય છે એ સમય દરમિયાન. અભિજીતસિંહ ઝાલા અત્યારે જે યુવાનોના માર્ગદર્શક એક પથદર્શક છે, કદાચ આ પોઝિશન ઉપર ન હોત, આ ફિલ્ડમાં ન હોત તો ક્યાં હોત? આમ જોઈએ સાહેબ, મને મારામાંથી કદાચ મારું અંદર રહેલું શિક્ષક છે ને તમે કાઢી નાખો, કે મારી પાસે રહેલા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને તમે કાઢી નાખો તો હું ઢગલો થઈને નીચે પડી જાઉં એવું છે. પણ છતાંય તે કોઈને કોઈ ફિલ્ડ તો પસંદ કરવાનું જ હોય. કદાચ આ ન કર્યું હોત તો મારે કોઈ ફિલ્ડને પસંદ કરવાનું થાત ને હું કદાચ એમાં આગળ વધેત, રુચિ સાથે આગળ વધેત તો એ સંગીતનું ફિલ્ડ હોત. કેમ કે મને ગાવાનો ખૂબ બધો શોખ. નાનપણમાં સ્કૂલમાં જે તે સમય દરમિયાન કોઈ ગેસ્ટ આવે એટલે મને ઊભો કરી દેતા, બાપુ અવતાર્યો, અને બાપુ પછી બેસી જાય આવી રીતના હાથ રાખી અને પછી બહાટી બોલાવાની, આંખો કરી દેવાની બંધ. સાંભળે નો સાંભળે આપણને કોઈ મતલબ જ નહોતું. પણ સિંગિંગનો સાહેબ ખૂબ બધો શોખ હતો. 15મી ઓગસ્ટ વગેરે જેવા જાહેર કાર્યક્રમો હોય, જાહેર કાર્યક્રમોમાં ત્યાં તે સ્કૂલમાં ને એમાં સિંગિંગમાં કંઈક ને ક્યાંક અમારું રહેતું પરફોર્મન્સ. એટલે કદાચ મને એવું લાગે છે કે આ ફિલ્ડમાં ન હોત તો હું સિંગિંગમાં હોત. અને એક સમયે મને વર્ષ યાદ નથી, હું અભ્યાસ કરતો હતો, એક સમાચાર એવા આવેલા કે રાજકોટના એક શિક્ષક એક ગીત બનાવે છે, રાણા શબ્દ રાણાને વટશે વાલો, રાણાને વટશે વાલો. હા, ક્યાંક એ સંગીત વાળો શોખ એના લીધે. અરે ખૂબ ખૂબ બધો. મહારાણા પ્રતાપને હું ખૂબ માનું છું સાહેબ, કારણ કે એ એક એવું વ્યક્તિત્વ છે જેની એની છબી તમે સામે રાખો ને તોય તમને એક અલગ પ્રકારની એનર્જી મળે. મારી એકેડમીમાં મને મળવા જેટલા લોકો આવ્યા છે બધાને હું મહારાણા પ્રતાપની છબી આપું છું. મને એમની મૂછો પર જબરદસ્ત આમ પ્રેમ, એમ એની મૂછો જોવું એટલે એમ લાગે કે નહીં કાંઈક છે એમ. અને આ ગીતો છે, આ ગીત બનાવવું હતું અમારે. મારો એક મિત્ર છે સંદીપ પ્રજાપતિ, ખૂબ સારો એવો કલાકાર ને ખૂબ સારો એવો મિત્ર. એને મેં કીધું મહારાણા પ્રતાપ ઉપર આપણે કંઈક કરવું છે. એના માટે કદાચ મારા 2 પગાર 3 પગાર 4 પગાર નાખી દેવાનું થાય તો મને કોઈ વાંધો નથી, પણ એક વખત મહારાણા પ્રતાપને મારે રજૂ કરવા છે. તો કે બાપુ કરશું. અને એને ધૂન બનાવી અને પછી અમે બે બેઠા અને અંતરો લખ્યો, મુખડું લખ્યું, વારાફરતી લખવાની શરૂઆત કરી. એમાં મારા તરફથી મેં જે લખ્યું એ મૂછથી જ ચાલુ કરી હતી કે મૂછો એની ફરફર ફરકે, પાઘ મેવાડીને ઝૂકે, હવ ઝૂકે અકબરની સામે, રાણો ટેક ન મૂકે. તો ત્યાંથી એ ગીત લખવાની શરૂઆત મિત્રએ તે લખ્યું, બધાએ ભેગા થઈને પ્રયત્ન કર્યા. ને પછી ગુલાબદાન બાપુ છે, ગુલાબદાન બાપુને કીધું બાપુ અટકેલા છીએ, ઘણું આમાં ઘટતું એવું લાગે છે. એ ગીતમાં ઘણા બધા સુધારાઓ ગુલાબદાન બાપુએ કર્યા, ઘણા બધા અંતરાઓનો ઉમેરો ગુલાબદાન બાપુએ કર્યો. અને એ ગુલાબદાન બાપુના માધ્યમથી જ તે એ ગીત છે એ વધુ થોડુંક સારું લાગ્યું. પછી અંતે એને રેકોર્ડ કરવામાં આવ્યું ને એને પણ ખૂબ બધો પ્રેમ મળ્યો છે. ક્યાંય આપણે કોઈ જગ્યા પર પ્રમોટ નથી કર્યું પણ તોય 5.5-6 લાખ વ્યૂ એ મારી નાનકડી એવી ચેનલમાં છે. મને હજી યાદ છે, હું આ કહીને થોડોક ગર્વની અનુભૂતિ કરું છું કે જે તે સમય દરમિયાન મારી ચેનલ ખૂબ નાની હતી, લગભગ 3000, 4000 કે 5000 સબસ્ક્રાઈબર્સ હતા યુટ્યુબમાં. અને સાંજ પડતા એ જે ગીત છે એ ગીતને લગભગ 50,000 વ્યૂ થઈ ગયા હતા. હા, જે નોર્મલી કોઈ સિંગરના કદાચ ગીત આવતા હોય એમાં એટલો પ્રેમ નથી મળતો. અને આ પ્રેમ ફરી એક વખત કહીશ કે આ મારા વાલા વિદ્યાર્થીઓનો છે. તો એની 2 કડી સાંભળી શકીએ સર? ઓકે. હેજી મૂછો એની ફરફર ફરકે, પાઘ में વાડીને ઝૂકે, હવ ઝૂકે અકબરની હામે, રાણો ટેક ન મૂકે. ચેતકના ડાબલા વાગે, અકબર ભર ઊંઘથી જાગે, શત્રુ રણ ભોમથી ભાગે, રાણો રણ બંકડો લાગે. રાણાને વટ છે વાલો, રાણાને મેવાડ વાલો, રાણાને ચેતક પ્યારો, રાણો આખા હિંદને વાલો.
આહા, અદ્ભુત સર. ક્યાંક ને ક્યાંક તમે વિદ્યાર્થીઓને ભણાવતા હોય ત્યારે સંગીતની સાથે કંઈક ગાતા હો છો કે તમારી મોજથી એક જાદુ છે, એ જાદુ શું છે જે વિદ્યાર્થીઓને આટલું તમારું ઘેલું લગાડે છે? સાહેબ, કોઈ એમ કે આ ફિલ્ડ છે એ ફિલ્ડ ખૂબ સારું છે, આમાં તો બહુ રુચિની વસ્તુ છે, વાંચી મજા આવે છે, તો એ વાતને હું ક્યારેય નથી માનતો. કેમ કે 8 કલાક સતત કોઈ એક વિષયને તમે કોઈ પરીક્ષાની તૈયારી કરો છો એને ધ્યાને રાખીને વાંચવું અઘરું છે. કદાચ નવલિકાંતમ પકડો, નવલકથાને પકડો તો એ ક્યારે વંચાઈ જાય ખબર નથી, પણ તમે ફોકસ થયા છો કે ભાઈ મારે પરીક્ષા આપવાની, મારે પીએસઆઈની પરીક્ષા આપવાની, આટલા વિષયો છે, એ વિષય વાંચો. તમને કંટાળો આવે 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 આવે, જો તમે માણસ છો તો જરૂરથી આવે તમને કંટાળો. એવી જ રીતના જ્યારે અમે ભણાવતા હોય ત્યારે વિદ્યાર્થીઓ 2 કલાકનો લેક્ચર છે. હવે એ 2 કલાક એક જગ્યા પર બેઠું રહેવું, સતત શિક્ષકને સાંભળવો, અને એવું તો નથી ખાલી સાંભળા રાખવાનું છે, એમાંથી ઘણું બધું એને લેવાનું છે. અને ત્યારે ક્યાંક નર્વસ થાય, થોડોક ક્યાંક ડિમોટિવેટ થાય, થોડોક ક્યાંક ભટકે, એબ્સન્ટ માઇન્ડ થાય. એ સમય દરમિયાન આ નાનકડી એવી પંક્તિઓ છે, એ પંક્તિઓને એમને એક ઉર્જા આપતી હોય છે. સાહિત્યની નાની નાની જે પંક્તિઓ છે એ પંક્તિઓ એમને ઉર્જા આપતી હોય છે. એટલે આ નાના નાના કટકાઓ ક્યારેક વિદ્યાર્થીઓ હું મૂકતો રહેતો હોઉં છું, ને વિદ્યાર્થીઓને બસ ધ્યાન કેન્દ્રિત કરવા માટેનો પ્રયત્ન રહેતો હોય છે. એ પંક્તિઓ જે આવતી રહેતી હોય છે અત્યારે સાંભળીને એટલું એવું લાગે છે કે એને તમારા સ્વરમાં સાંભળ્યા જ કરીએ. કારણ કે હું જે લોકો લાઈવ તમારી સાથે ક્લાસમાં હશે એની ફિલિંગને હું અત્યારે અનુભવી શકું છું. બીજું કઈ એવી પંક્તિઓ યાદ આવતી હોય ને રજૂ કરી શકો તો? સાહેબ, રચનાઓ તો ઘણી બધી છે કે જે મને ખૂબ બધી પસંદ હોય છે. અને આજકાલ ગુજરાતી ગીતો ખૂબ સારા બધા લખાય છે. ને તો ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય, એમાં અલગ અલગ પ્રકારના આપણને ગીતો મળી આવે ને એ ગીતો ક્યાંક હું વિદ્યાર્થીઓ સમક્ષ મૂકતો રહેતો હોઉં છું. હમણાં પીએસઆઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જ્યારે સંબોધતો હતો ત્યારે હું એમ કહેતો કે તમે કદાચ કોઈ ગીતને સાંભળો છો, કોઈ સિંગરને તમે સાંભળો છો, તમારામાં પોઝિટિવ એનર્જી નાખે ને એવા ગીતને સાંભળો. જે ગીતો અબ તુજે આના હી હોગા, જાના હી હોગા, આવું કદાચ તમે કરશો તો એક તો તમે ડિમોટિવેટ થયેલા છો અને વધુ ડિમોટિવેટ થશો, ત્યાંથી તમે ડિસ્ટ્રેક્ટ થવાના છો, એ ફિક્સ છે. એટલે એ પ્રકારના ગીતો સાંભળવા જોઈએ જે તમને તૈયારીમાં ક્યાંક મદદ કરે. કાં પછી કોઈ વસ્તુને સાંભળી રહ્યા છો એ કયા ભાવમાં લખેલું છે ભૂલી જાઓ. તમે જે વિષયમાં ફોકસ્ડ છો એ વિષયને એમાં અંદર ઉમેરી દો, એની સાથે કનેક્ટ કરી દેવાનું છે. તો એક ઉમેશભાઈનું એક ગીત છે, એક ગીત મેં વિદ્યાર્થીઓ સમક્ષ ક્યાંક મૂકેલું કે તને જોઈ મેં જ્યારથી તારા સિવા કશું જોવા ન માગે મન, યાદોમાં તારી વેરણ આરા તો સૂનું લાગે આ જીવન, આંખો આ તુજને ખોળે મારું ચિત્ત ચડ્યું ચકડોળે હો, લાગ્યો રે લાગ્યો, લાગ્યો રે લાગ્યો, લાગ્યો રે ખાખીનો રંગ, લાગ્યો રે લાગ્યો, લાગ્યો રે લાગ્યો, લાગ્યો રે ખાખીનો રંગ. ખાખીનો રંગ લગાડી દીધો છે સર તમે, અને કેટલા યુવાનો તમારો પડ્યો બોલ ઝીલે છે. તમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી. હજી ઘણી વાતો કરવી છે, ઘણા બધા પ્રશ્નો બાકી છે, પણ સમયની લિમિટેશન છે અત્યારે આપણને. તો અંતે માધ્યમ દ્વારા જેટલા પણ યુવાનો જોડાયા છે, તમે તમારા અંગત જીવન વિશે આજે દિલ ખોલીને ચર્ચા કરી છે, એના માટે તો હૃદયપૂર્વક આભાર. અને તો અંતમાં શું સંદેશ આપશો મિત્રોને જે અમારી સાથે માધ્યમ દ્વારા જોડાયેલા છે ને અત્યારે આપને જોઈ રહ્યા છે? બસ એટલું જ તે કહીશ કે ખુદ પર ભરોસો રાખજો. વારંવાર એ જગ્યા પર આવીને હું ઊભો રહું છું. કહે કે સમંદર કે આકાશમાં કોઈ કેડી નથી, પણ અર્થ એનો એવો નથી કે કોઈ સફર ખેડી નથી. કોઈને કોઈ વ્યક્તિ છે તરાપો લઈને એક વખત નીકળી જાય છે, મરજીવીઓ ગોતાખોર છે, ગોતાખોર એક વખત મોતી ગોતવા નીકળી જાય છે. એને એવો ડર નથી, એને એવો ભય નથી કે મારું શું થશે. અને જ્યારે કોઈ ડર વગર, કોઈ ભય વગર કોઈ પણ વસ્તુને પામવા તમે દોડતા હોય છો ત્યારે હર હંમેશ તમને સક્સેસ મળતી હોય છે. તો ખુદ પર વિશ્વાસ કરો, ખુદની મહેનત પર વિશ્વાસ કરો અને ખૂબ બધી મહેનત કરો. કારણ કે રાત દિવસમાં આપ જોઈએ તો 24 કલાકનો સમય બધાને મળ્યો છે. રાત્રિના 3 વાગે કદાચ તમે રોડ ઉપર ઊભા રહ્યો તો કોઈ પણ જાતની કોમ્પિટિશન તમને નહીં દેખાય. એ સમય દરમિયાન બધા સૂતા હશે. એ સમય દરમિયાન વાંચવાનું છે, એ સમય દરમિયાન મહેનત કરવાની છે. એક સમય એવો આવશે કે આ મહેનત તમને ખૂબ કામ લાગશે. વાત ગુજરાતીના માધ્યમ પર અમારી સાથે જોડાયા,
અને વિદ્યાર્થીઓ સાથે તમે જેટલા પણ લોકો જોડાયેલા છે એની સાથે તમે દિલ ખોલીને ચર્ચા કરી, અમને સમય આપ્યો એના માટે સર ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ. ને આપના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો અને અલગ અલગ લોકો સુધી પહોંચવાનો મને મોકો મળ્યો એ બદલ આપનો આભાર સર.